हिंसा संसानहन्तारो यत्पादाम्बुजने नभः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः दिव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये। खरो જેમનો વાર શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની આનંદમય લીલા. એમાં અત્યારે પ્રથમ સંચાલિત અધિકાર લીલા, એમાં અત્યારે મધ્યમ પ્રકરણ, આમાં 4 થી 6 અધ્યાય છે. છઠ્ઠો અધ્યાય છે નારદ ભક્તિનું સ્વરૂપ કહે છે. તેમાં વ્યાસજીએ કરેલા પ્રશ્નનો ઉત્તર નારદજી 27 શ્લોકથી ઉત્તર આપે છે. હવે કાલે આપણે 16મા શ્લોકમાં જોયું કે ભક્તિએ વશ કરેલા ચિત્તથી ચરણ કમળનું ધ્યાન કરતા ચિંતાથી થોડા આંસુ આવેલ આંખવાળાના મારા હૃદયમાં ધીરે ધીરે ભગવાન પ્રગટ થયા. પછી 17માં જોયું કે પ્રેમના ઘણાપુરથી રોમાંચ બહાર નીકળી અંગવાળા ઘણા સુખી થયેલ આનંદના પૂરમાં ડૂબેલા મેં હે મુનિ બંને જોયા નહીં. પછી 18માં જોયું કે ભગવાનનું જે રૂપ મનનું સ્વામી અને શોકનો નાશ કરનારું હતું તેને ન જોતા પીડાયેલ મનવાળાની પેઠે વિકલતાથી હું એકાએક ઉભો થયો. હવે 19નો શ્લોક કરું છું. અને ઉઠાનિકા ફરી કેટલાક સમય સુધી સમાધિ કરવાથી મેં જાણ્યું કે ભગવાન પ્રગટ થયેલા હોવાથી તેમનાથી આ સર્વ આનંદ થયેલ. તેથી સાવધાન થઈને ફરીથી ભગવાનના દર્શન કરવા માટે ધ્યાન કરવાનો આરંભ કર્યો એમ નીચેના શ્લોકથી કહે છે. હવે કેટલાક સમય સુધી સમાધિ કરવાથી મેં જાણ્યું, એટલે કે નારદજીએ જાણ્યું કે ભગવાન પ્રગટ થયેલા છે અને મને આનંદ થયો છે, પણ મને ફરીથી ભગવાનના દર્શન કરવાની ઈચ્છા છે. તેથી મેં સાવધાન થઈને ધ્યાન કરવાનો આરંભ કર્યો. શ્લોક વિદક્ષુ તદહમ ભૂયઃ પ્રણિધાય મનો હૃદિ વીક્ષમાણો અપી નાપશ્યમ અવિતૃપ્ત ઇવાતુરઃ. અર્થ તેના ફરીથી દર્શન કરવાની ઈચ્છા વાળાએ મેં મનને હૃદયમાં લગાડીને જોવા છતાં રોગી તૃપ્તિ વિનાનો રહે તેમ દર્શન થયા નહીં. સુપદનીજી તેના પ્રગટ થયેલા ભગવાનના સ્વરૂપના દર્શન કરવાની ઈચ્છા વાળાએ મેં તે કાર્યમાં ભગવાનનું ધ્યાન જ સાધન છે એમ જાણીને ફરીથી મનને ભગવાનની મૂર્તિ જેમાં રહેલી તે હૃદયમાં સ્થિર કર્યું. એટલે પ્રગટ થયેલા ભગવાનના સ્વરૂપના દર્શન કરવાની નારદજીની ઈચ્છા હતી, તો નારદજી ભગવાનનું ધ્યાન જ સાધન છે એમ જાણી અને ફરીથી ભગવાનની મૂર્તિ હૃદયમાં સ્થિર કરી. તેનાથી માનસી મૂર્તિને જોવા છતાં મને ભગવાનના દર્શન થયા નહીં. પહેલા એમને માનસી મૂર્તિના જે દર્શન થયા હતા એમને ફરી ભગવાનના દર્શન થયા નહીં. તે જોવા છતાં દર્શન થયા નહીં શબ્દોથી કરેલ છે. ત્યારે મને દુઃખ થયું એમ રોગી તૃપ્તિ વિનાનો રહે તેમ શબ્દોથી કહેલું છે. હવે દ્રષ્ટાંત આવા દ્રષ્ટાંત આપી સમજાવે છે કે જેમ તાવ વગેરે રોગ વાળો માધવ કોઈ વાર દ્રાક્ષ વગેરે આપવામાં આવે તેથી તૃપ્ત ન થતા ફરી તે માગે ત્યારે તેને તે મળે નહીં અને તેથી તેના રસમાં આસક્ત થયેલો ઘણું દુઃખ પામે છે. કારણ કે તાવ વાળાને ઘણી દ્રાક્ષ સુખકારક નથી પરંતુ થોડી રુચિ કરાવનારી છે. એટલે કહે છે કે જે તાવ વાળો હોય માધવ માણસ અને એને જો દ્રાક્ષ આપવામાં આવે તો એ તૃપ્ત થાય છે, પણ ફરી માગે ત્યારે તેને આપતા મળે નહીં. તેથી તેના રસમાં એ આસક્ત થાય છે અને દુઃખ પામે છે. અને કારણ કેમ દુઃખ પામે છે તો કે છે કે તાવ વાળાને ઘણી દ્રાક્ષ સુકારક નથી પરંતુ થોડીક જ રુચિકારી છે. અને મારા અનુભવને જે પહેલા એમને દર્શન થયા છે એ અનુભવનો માર્ગ સાચો હોવાના જ્ઞાનથી અને ભગવાન પ્રગટ થયેલ હોવાથી
ખાધેલું અકેલાની પેટે કાંઈક તૃપ્તિ તો થઈ, છતાં પણ સારી રીતે તૃપ્તિ ન થઈ. એટલે એમને જ્ઞાન અને ભગવાન પ્રગટ થયેલા હોવાથી જેમ ખાધેલું આંકી કાઢે તો થોડીક તૃપ્તિ થાય, પણ સારી રીતે તૃપ્તિ થતી નથી એમ કે છે. એટલે આ શબ્દ છે સંબંધ. હવે 20મો શ્લોક. છતાં પણ મેં પ્રયત્ન ત્યજ્યો નહીં એમ નીચેના શ્લોકથી કહે છે. હવે એમને જે ધ્યાન થયું પણ એમને તૃપ્તિ થઈ નહીં, છતાં પણ પ્રયત્ન ત્યજ્યો નહીં એમ નીચેના શ્લોકથી કહે છે. એવં યતંતમ બીજાને મામ આહા ગોચરો ગિરાન ગંભીર લક્ષણયા વાચા શુચ રસમયનીવ. એ પ્રમાણે નિર્જન વનમાં પ્રયત્ન કરતા મને વાણીથી વર્ણન ન થઈ શકે તેવા એ શોકનું શમન કરતા હોય તેમ ગંભીર અને કોમલ વાણીથી નીચે પ્રમાણે કહ્યું. સુબોધનજી, નિર્જન શબ્દથી એમ જણાવે છે કે તે બીજા મનુષ્યની વાણી હોવાનો સંભવ ન હતો. એટલે આ નિર્જન જે વનમાં હતું તો કે મનુષ્યની વાણી હોવાનો સંભવ તો નથી નિર્જન વનમાં. તો કે છે કે આ કહેનાર કોણ હતા એ જાણવાની ઈચ્છા થાય, તેથી વાણીથી વર્ણન ન થઈ શકે તેવા એમ કરેલું છે. એટલે કે આ વાણી કહેનાર કોણ હતા, તો વાણી કહેનાર કોણ હતા એ જાણવાની ઈચ્છા થઈ તો વાણીથી વર્ણન ન થઈ શકે એમ કહ્યું. જ્યાંથી વાણી મનની સાથે પહોંચ્યા વિના પાછી ફરે છે એ શ્રુતિ પ્રમાણે તે ભગવાનના શાસ્ત્રથી જણાય તેવું સાકાર બ્રહ્મ હતું, એવો અર્થ છે. એટલે કે વાણી શ્રુતિ પ્રમાણે ભગવાનના શાસ્ત્રથી જણાય તેવી સાકાર બ્રહ્મની જ વાણી હતી, કોઈ મનુષ્યની વાણી ન હતી. ગંભીર અને કોમલ વાણીથી શબ્દોથી તેમનું વાક્ય કહ્યું. વાણી કેવી હતી તો કે ગંભીર અને કોમલ હતી. વાણી ગંભીર હોવાથી પડઘો કરતો ન હતો અને કોમલ હોવાથી તે આકાશ પુરુષની વાણી ન હતી. એટલે મને એવું સમજાય કે દેવોની વાણી ન હતી. તે નારદનો શોક આવો હતો. શું મેં ભ્રમથી કે શાસ્ત્રમાં કંઈક અનુભવ્યું હતું? જો તેમ હોય તો શાસ્ત્ર પ્રમાણ ન ગણાય. તેથી મને ભગવાનના દર્શન કરવાની ઈચ્છાથી ઘણું દુઃખ થયેલું. એટલે એ નારદનો એટલે શોક હતો કે શું મને ભ્રમથી કે સ્વપ્નમાં મેં અનુભવ્યું એમ કે જો એવું હોય તો શાસ્ત્ર પ્રમાણ ન ગણાય. અને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા હતી, તેથી તેને ઘણું દુઃખ થયું અને જુદા જુદા પ્રકારથી એને શોક થયો. તેનું શમન કરતા હોય તેમ કહ્યું. શોક હતો તેથી શમન કર્યું અને ભવિષ્યમાં તે ઉત્પન્ન થશે અને અત્યારે રહ્યો નથી તેથી શમન કરતા હોય તેમ એમ કહેલું છે. એટલે મને એવું સમજાય છે શમન કરતા હોય એટલે કે શોક કરતા હોય તેમ કહ્યું અને શોક દૂર કરવા કહ્યું કે ભવિષ્યમાં તે ઉત્પન્ન થશે. એટલે કે ભગવાનની ના દર્શન મને ભવિષ્યમાં થશે, અત્યારે નહીં થાય એમ દુઃખ કરતા હોય એમ કહેલું છે. બીજા આકાશ પુરુષની વાણી ન હતું. પ્રણામ છે. મને આકાશ પુરુષ નામનો કોઈ અલગ દેવ હોય તો ખ્યાલ નથી. આકાશ પુરુષ કોને કહેવાય છે મને અનુસંધાન નથી આવી રહ્યું, એવું માની શકીએ. હા, તમે શું કહો છો? હા, પ્રણામ છે. 19મા શ્લોકમાં જે ખાધેલું ઓકેલાનું જે આપ્યું ને દ્રષ્ટાંત એ સમજમાં ના આવ્યું. ઉપર દ્રાક્ષ વાળું જે કહ્યું એ સમજાયું, પણ પછી આ ખાધેલું ઓકેલાની પેટે કાંઈક તૃપ્તિ તો થઈ જ, એ સમજમાં ના આવ્યું કે કેમ આવું કહ્યું છે. મને એવું સમજે છે એમાં કે આપણે ખાધું હોય એટલે અમે થઈ જાય તો થોડીક તો રહે છે, એટલે કે થોડીક તૃપ્તિ થઈ પણ એને સારી રીતે તૃપ્તિ ન થાય. હા, એટલે એવી રીતે લિટરલ મિનિંગમાં તો એવી રીતે સમજાય છે, પણ અહીંયા જે આ સંદર્ભ અહીંયા લીધો છે ને પ્રભુનો પ્રગટ થયા અને પછી, તો અહીંયા એ કેવી રીતે આ દ્રષ્ટાંત જોડાશે? દ્રષ્ટાંત આપી સમજાવે છે કે આવી રીતે એમ કે એમને તૃપ્તિ ન થાય, એમ કે જેવી રીતે ખાધેલું આંકી કાઢે એવી રીતે એમને પણ સારી રીતે તૃપ્તિ ન થાય. દ્રાક્ષનું પણ ઉદાહરણ આપે ને એવી રીતે આનું બી એવું મને સમજાય છે કે દ્રષ્ટાંત આપીને સમજાવે છે.
દ્રાક્ષનું ઉદાહરણમાં બી મને લાસ્ટ લાઈન જ સમજાવી કારણ કે તાપવાળાને ઘણી દ્રાક્ષ સુખદાયક નથી, પરંતુ થોડી રુચિ કરાવનારી છે. ઉપર તો સમજાનું કે બેન એક આપે છે સંતોષ તત્વ માગ્યા જ કરે છે, પણ પછી ઘણી બી આપે છે તો પણ સુખકારક નથી થતું. એ નથી દ્રાક્ષ આપવામાં આવે તો એને સુખકારક નથી એમ, એટલે એને થોડીક જ સુખકારક નો મતલબ ફાયદામંદ ફાયદાકારક નથી એમ, થોડીક જ એને આપી તો જ રુચિ કરનારી છે એમ. એટલે આ દ્રાક્ષના એક્ઝામ્પલ થી તો એમ થાય, એ પણ ખબર પડે કે ઓછી આપી અને તૃપ્તિ ન થઈ. પણ આ જે નીચે કહ્યું ને એમાં તો વધારે મળી ગયું હોય અને પછી ઓકીને તૃપ્તિ થઈ હોય, એવું એક્ઝેક્ટલી ઓપોઝિટ એક્ઝામ્પલ હોય ને એવું લાગે છે. એટલે આ જે છે આ સમજાતું નથી. હા, કોઈને કરવું હોય સમાધાન. ભગવાનના અનુભવથી પહેલા એમને ધ્યાન થયું હતું અને ભગવાન પ્રગટ થયા હતા, એટલે એ દર્શન થયા હતા ભગવાનના. એવી રીતે અત્યારે એમને દર્શન ના થયા અને આપણે કહીએ ખોરાક તો થોડો બહાર નીકળે પણ પૂરેપૂરો બહાર ના નીકળે, અંદર થોડી તૃપ્તિ થાય, એવી રીતે સમજે છે. અહીંયા સાવધાન, અહીંયા જે ઉત્થાનિકામાં કહ્યું છે કે ઉત્થાનિકા જ ફરીથી વાંચું છું. ફરી કેટલાક સમય સુધી સમાધિ કરવાથી મેં જાણ્યું કે ભગવાન પ્રકટ થયેલા હોવાથી તેમનાથી આ સર્વ આનંદ થયેલ. એટલે હમણાં સુધી જે થયું એ થયું, એના પછી કે છે કે તેથી સાવધાન થઈને ફરીથી ભગવાનના દર્શન કરવા માટે ધ્યાન કરવાનો આરંભ કર્યો, એમ નીચેના શ્લોકથી કહે છે. પેલા મેં સમાધિમાં જે દર્શન થયા હતા ને એવું મને સમજે છે કે સમાધિમાં દર્શન થયા હતા અને ભગવાન પ્રગટ થયા હતા, એમને આનંદ થયો, પણ ફરીથી હવે એમને પ્રગટ કરવા માટે એમને સાવધાન થઈને ધ્યાન ધર્યું ભગવાન સમજ્યું છે. હા, દંડવત પ્રણામ જે. એટલે લાસ્ટ લાઈનમાં એવું લાગી રહ્યું છે કે એકચ્યુઅલીમાં એ નારદજીને એટલી અધિકારીતા હતી નહીં દર્શન કરવાની, અને પ્રભુએ કરાવ્યા ટેમ્પરરી થોડાક ક્ષણિક માટે. એટલા માટે એવું લાગી રહ્યું છે કે ક્યારેક આપણે કોઈકને વધારે ખોરાક આપીએ જેટલાનો એ અધિકારી નથી, એવું લાગી રહ્યું છે જરા. દંડ પ્રણામ છે જે. એટલે અહીંયા જે કહ્યું ને તાવ વાળાને તો આપણે સમજાવી દીધું, પણ હવે આ જે બેલાબેન નો પ્રશ્ન છે ને એમાં હું કરી રહી છું કે થોડી હા, મારા અનુભવને માર્ગ મળતો આવેલ હોવાથી તે સાચો હોવાના જ્ઞાનથી અને ભગવાન પ્રકટ થયેલ હોવાથી. એટલે જે એમને અનુભવ થયો, જે માનસી મૂર્તિ પ્રકટ થઈને ભગવાનનો સાક્ષાત્કાર થયો, એ સાક્ષાત્કાર થયા પછી હવે એમને એવું થાય છે કે મારો માર્ગ અત્યારે દર્શન નથી આપી રહ્યા પ્રભુ, માનસી મૂર્તિનું એ ધ્યાન પણ કરી રહ્યા છે, બધો પ્રયત્ન કરી રહ્યા છે, તેમ છતાં પણ દર્શન નથી આપી રહ્યા. તો હવે એમને એ ફિલિંગ થઈ રહી છે કે આ તો મને અનુભવ તો થયો ને, કારણ કે જે મેં માર્ગ મારો જે છે એ સાચો છે અને એ માર્ગથી ભગવાન પ્રકટ થયા હતા, એટલા માટે અત્યારે એ ખાધેલું અકેલાની પેઠે, એટલે કે એનું જે પહેલા જે એમને દર્શન થયું હતું એ એમને વાગોળીને ખાધેલું ઓકેલાની પેટે, એટલે પોતે જે વાગોળી રહ્યા છે, આ સ્મરણ કરી રહ્યા છે કે મને જે પહેલા દર્શન થયા હતા પ્રભુના, તો મારો માર્ગ તો સાચો છે. આ વિચારીને એમને કાંઈક તો તૃપ્તિ થઈ, પણ સારી રીતે ભગવાન પ્રકટ નથી થયા હજી, એટલે સારી રીતે તૃપ્તિ ન થઈ. બસ એટલું અહીંયા કહી રહ્યા હોય એવું લાગે છે. જે દંડવત પ્રણામ છે. દંડવત પ્રણામ. એટલે આ દ્રાક્ષ એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે ત્યારે મને દુઃખ થયું, એટલે માનસી મૂર્તિમાં ફરીથી જોયું પણ ફરીથી તિરોહિત થયેલા ભગવાન પાછા દર્શન એમને થયા ના, તો ત્યારે મને દુઃખ થયું. એમ કોણે કહ્યું? નારદજી કહ્યું. રોગી તૃપ્તિ વિનાનો રહે તેમ, એ શબ્દોથી એમ કહેલું છે કે એમને રોગ શું છે કે ફરીથી દર્શન નથી થતા,
દર્શન ફરીથી કરવા છે એ રોગ છે, અને દર્શન નથી થતા ફરીવાર આંતર હૃદયમાં ફરીથી જોયું તો દર્શન ના થયા, કરવા છે એ રોગ છે, નથી થતા તો એ એમને તૃપ્તિ ના થઈ એ વિષય છે. આ રીતે આપણે એને કોરિલેટ કરવાનું. તો હવે એ રીતે આપણે વિચારીએ તો એ વિષયોને અહીંયા આગળ કેવી રીતે કહે છે કે રોગ શું છે, તો કોઈક બીમાર માણસ હોય અને એટલે એને મોઢામાં સ્વાદ ના હોય, કશું ના હોય, તો દ્રાક્ષ વગેરે આપવાથી એને સારું લાગે. એમ ભગવાને કશું ન હતું ત્યારે કંઈક દર્શન આપ્યા, એમને રોગ હતો ભગવત પ્રાપ્તિનો, તો એ દર્શન આપ્યા તો એમને કંઈક તૃપ્તિ થઈ, સારું લાગ્યું એમને, એટલી વાર પૂરતો એમનો રોગ દૂર થયો. પછી એટલે હવે દૂર થયો તો વધારે માંગે ને કે મને વધારે સારું લાગે છે, હવે વધારે આપો, એમ તો વધારે માંગે. પણ કેમ કે તાવગ્રસ્ત છે તો દ્રાક્ષ વગેરે જેવા પદાર્થો વધારે આપવાથી ફરી વધારે તાવ આવી જાય, તો એને આપવું એ હિતવહ નથી, તો નથી આપતા, એટલે ફરીથી એને એ માંગે છે, નથી આપતા, એટલે એને દુઃખ થાય છે. કારણ કે તાપ વાળાને ઘણી દ્રાક્ષ, તાવ વાળાને ઘણી દ્રાક્ષ સુખકારક નથી, પરંતુ થોડીક જ સુખકારક છે. તો આમનો રોગ એ પ્રકારનો છે કે ફરીવાર દર્શન આપવા એ એમના માટે સુખકારક નથી, એટલે એક જ વાર દર્શન આપીને અંતર ધ્યાન થઈ ગયા. તો હવે ફરીવાર સ્વાદ લાગ્યો એટલે ફરીવાર માંગે છે, પણ એમના માટે હિતકારક નથી એટલે નથી આપતા. તો આને આપણે કેવી રીતે સમજવું જોઈએ? તો નારદજીને ફરી દર્શન ના થયા તો પછી એમને આંતરમનન કર્યું, તો હું જે માર્ગ પર જઈ રહ્યો છું એ માર્ગ તો બરાબર છે, પણ મને તૃપ્તિ કેટલી થઈ કે પેટ ભરીને ખાધું ને લગભગ બધું નીકળી ગયું, પણ જેટલું બચ્યું એટલી જ મને તૃપ્તિ થઈ છે, પણ પેટ ભરીને ખાધા જેટલી તૃપ્તિ મને થઈ નથી. મને આવું સમજાય છે. પણ એટલે એની પાછળનું કારણ કે તાવ વાળાને વધારે દ્રાક્ષ ના અપાય, એટલે એમને ફરી દર્શન આપવા હિતાવહ ન હતા, એટલે નારદજીએ ને ના આપ્યા ભગવાને. મને એવું લાગે છે બેલાબેન, જે મને આવું લાગે છે. દંડ પ્રણામ. પ્રણામ જીજે. મને એવું લાગે છે અહીંયા જે રોગ જે થયો છે ને એ પ્રીતિબેન એમ કહી રહ્યા છે કે એમને દર્શન ન થયા તે, પણ જીજે મને એવું સમજાય છે કે એમનો અત્યારે અધિકાર નથી, એમનો જે શુદ્ર યોનિમાં જે દેહ છે એ અત્યારે એમનો રોગ છે, એટલે કે પ્રભુ એને વધારે આનંદ નહીં આપી શકે, એટલે એમને થોડાક જ દર્શન થયા ક્ષણિક. એટલે એ તાવ વાળા છે એટલે શું કે હજી એમના દોષો પરિપક્વ થયા નથી. એ તાવ વાળા છે મીન્સ કે આવા પરિપક્વ થયેલા દોષ વગરના એના વાળા છે દેહ વાળા, તો એમને આનંદ બહુ ના અપાય. જો એને આનંદ વધારે આપે, જેમ કે તાવ વાળો માણસ છે એને આપણે દ્રાક્ષ વધારે આપીએ તો એ ફરી માંગ કરશે, પણ હજી એનો અધિકાર નથી ને, એટલે એ આનંદ એને પચશે નહીં. એટલે એવું કહી રહ્યા છે કે જેમ તાપ વાળાને ઘણી દ્રાક્ષ સુખકારક નથી, એવી જ રીતે નારદજીને અત્યારે જેટલું ક્ષણિક દર્શન કરાયા ને એટલા જ એમની કામના ભગવાનમાં કામના ઉત્પન્ન કરવા માટે જ કરાયા છે, એને આપવા માટે નથી, કારણ કે હજી રોગિષ્ટ છે, એટલે કે એમનો શુદ્ર યોની વાળો દેહ છે. હવે એમને ભગવાન તો પ્રગટ થયા પરંતુ પાછા તરત તિરોહિત થઈ ગયા. એનો અર્થ શું? ખાધેલું ઓકેલાની જેમ, જેમ આપણે થોડુંક ખાઈએ, પહેલા આપણને બહુ ભૂખ લાગે તો ખાઈએ તો આપણે એનાથી તૃપ્તિ થોડીક તો થાય છે, પણ પાછું આપણે કાઢી નાખીએ છીએ, એટલે સારી રીતે તૃપ્તિ થતી નથી. એવી રીતે ભગવાને જે એમને દર્શન આપ્યા એનાથી એને તૃપ્તિ થોડીક તો થઈ, પણ ફરી પાછા તિરોહિત થઈ ગયા, એ પ્રમાણે એમને સારી રીતે તૃપ્તિ ન થઈ. તો આ રીતે જે મને સમજાય છે. દંડવત પ્રણામ. જી જી જી. એટલે એવું સમજવાનું કે જે 16મા શ્લોકમાં એમને ભગવાનના વિરહના લીધે ઘણું બધું એમને તકલીફ હતી, એના લીધે પ્રભુ પ્રગટ થયા અને એ ક્ષણિક જ પ્રગટ થયા, એટલે અહીંયા ખાધેલું ઉકેલા જેવું કહ્યું છે. એટલે એમને એ જે ક્ષણિક આવ્યું એટલે ખાધાનું સુખ પ્રાપ્ત થયું, એટલે દર્શનનું સુખ પ્રાપ્ત થયું, પણ તરત જ પ્રભુ તિરોધાન થઈ ગયા, એટલે અતૃપ્ત જ રહ્યા, એવું કંઈક અહીંયા જોડાય છે. એવું બરાબર છે? આ લોકોએ કહ્યું, સુનીતાબેન ને પ્રીતિબેન એ બધાની સાથે ગોઠવીએ તો આ બરાબર છે? જી જી જી. અને બીજું અહીંયા જે કહ્યું ને કે તેનાથી માનસી મૂર્તિ જોવા છતાં પણ મને ભગવાનના દર્શન થયા નહીં, એટલે એવું સમજવાનું કે પહેલા જે માનસી મૂર્તિ તિરોહિત થઈ ગઈ હતી કારણ કે પ્રભુ સાક્ષાત પ્રગટ થયા હતા, એ હવે પ્રભુ તિરોહિત થઈ ગયા ત્યારે હવે એ અહીંયા માનસી મૂર્તિ ફરી આવિર્ભૂત થઈ, એવું સમજવાનું અહીંયા આજે અહીંયા કહ્યું છે એનાથી? હા, માનસી મૂર્તિ તો સ્વાધીન છે ને,
હા બરાબર, એના દર્શન થયા છે. હા થયું. હા પ્રણામ જીજી. જે દંડવત પ્રણામ. એક ગઈકાલના વિષયમાં થોડો સંદેહ છે કે અહીંયા આગળ એવું કહ્યું ને કે આને હું 16મા શ્લોકના વિષયમાં પૂછી રહી છું. જે કે 16મા શ્લોકમાં એમ કહ્યું છેલ્લે કે નારદજી એમ કહે છે કે પછી ચિંતાથી થોડા આંસુ થયેલ આંખવાળાના મારા હૃદયમાં બહાર ભગવાનના દર્શન ન થતા હોય ત્યારે ચિંતન ચાલુ રહે તે માટે ભગવાન ધીરે ધીરે પ્રગટ થયા. તો અહીંયા આગળ બહાર પ્રાગટ્ય બહિર પ્રાગટ્યથી શું લેવાનું છે કે સામે મતલબ આપણો દેહ અને એની સામે ભગવાન પ્રગટ થયા છે કે હૃદયમાં રહેલા ભગવાન બહાર પ્રગટ થયા છે, એવું સમજવાનું છે. એટલે મારો મત પર્ટિક્યુલર મને એવું સમજાય છે કે એ હૃદયમાં બહાર મતલબ હૃદયમાં પ્રગટ થયા. બહાર એટલે હૃદયમાં બહાર પ્રગટ થયા એમ, પણ સાક્ષાત્કાર એટલે સામે પ્રગટ થયા એવી રીતે નહીં. કેમ કે જે નિરૂપણ આવે છે એના પરથી એવું નથી લાગતું કે સામે પ્રગટ થયા હોય. તો આપ જરા થોડું ખુલાસો કરી આપો ને. દંડવત પ્રણામ જી. અલકાબેન છે તો અથવા જેમને પણ કરવું હોય કરો સમાધાન. હા પ્રીતિબેન જે કે છે ને જે બરાબર જ છે. એટલે મને એવું જ સમજાય છે અને એવું જ છે અહીંયા કે હૃદયમાં જ પ્રકટ થયા છે, પણ માનસી મૂર્તિનું જે ધ્યાન કર્યું એમને અને એનાથી ભગવાનનું પ્રાકટ્ય પણ હૃદયમાં જ થયું છે, બહાર પ્રાકટ્ય નથી થયું. એટલે જ 18મા શ્લોકમાં પણ એમને જ્યારે પ્રભુની તિરોહિત થયા એવું બતાવ્યું ત્યારે એવું કહે છે કે અંદર રહેલો પદાર્થ બહાર જવાનો કેમ સંભવે, એમ એમને એકદમ એમનું જે ચિત્ત છે એ વિક્ષિપ્ત થઈ ગયું. જ્યારે ભગવાન તિરોધાન થઈ ગયા ત્યારે એમની માનસી મૂર્તિ પણ તિરોધાન થઈ ગઈ ને ત્યારે વિક્ષિપ્ત થઈ ગયા. એટલે એમની માનસી મૂર્તિ તો સ્વાધીન છે, તેમ છતાંય પણ એ પણ તિરોધાન એનું પણ થઈ ગયું, કારણ કે વિક્ષેપ થઈ ગયો એમના ચિત્તમાં કે આવા ભગવાન કેવી રીતે તિરોહિત થઈ ગયા એમ, એવી રીતે. તો બરાબર જ સમજો છો તમે, હૃદયમાં જ પ્રાકટ્ય છે, સાક્ષાત્કાર છે, એવી રીતે. પ્રણામ જીજે. પણ 17મા શ્લોકમાં તો એ રીતે વાત આવી ને કે મનથી કલ્પેલી ભગવાનની મૂર્તિના અંદરના ભાગમાંથી ભગવાન પ્રગટ થયા. ત્યારે આ માનસી મૂર્તિ અને પ્રકટ થયેલ ભગવાન એ બંનેનું જે થયું તે આપણને ગંગાજીના ઉદાહરણથી પણ સમજાવ્યું કે જેમ ગંગાના જલમાં દેવતારૂપ ગંગાનું ધ્યાન કરવામાં આવે ત્યારે જો સાક્ષાત ભગવતપદી ગંગા દેવી પ્રગટ થાય, તેવી જ રીતે સર્વ આત્માઓના આત્મા થયેલા ને આત્મામાં રહેલા ભગવાનનું ધ્યાન કરવામાં આવે ત્યારે જો સાક્ષાત ભગવાન પોતાની મેળે પ્રગટ થાય. એટલે અમને એવું ખ્યાલ છે, આગળ પણ કર્યું હતું તે સમયે પણ આ ચર્ચા થઈ હતી, તો જે સાક્ષાત બહાર જ પ્રગટ થયા છે એ અર્થમાં અહીંયા મને સમજાઈ રહ્યું છે. જે તો આપ આ કરજો ને નિરાકરણ આનું. જે પ્રણામ. જે ઓર કોઈને કઈ કેવું છે? અહીંયા એવું જ લાગે છે કે અંદર જ પ્રકટ થયા હોય, કેમ કે એટલે પહેલે તો અંશ જીવ છે તો એની અંદર આનંદના સ્થિરોદ્ભૂત છે, તો એ રીતે તો પ્રભુ સર્વના અંતર્યામી રૂપે અંદર બિરાજેલા જ છે, જેનું પ્રાકટ્ય અહીંયા થાય છે. એટલે જેના દર્શન અહીંયા જે પંક્તિમાં કહે છે 16મા શ્લોકની છેલ્લે સુબોધનીમાં, પછી ચિંતાથી થોડા આંસુ થયેલ આંખવાળાના મારા હૃદયમાં, એટલે હૃદયમાં ભગવાન તો હતા જ પણ ત્યારે એ રીતે પ્રકટ નતા થયા એમ. તો એ રીતે અહીંયા કહેવા માંગતા હોય એવું લાગે છે, હૃદયમાં જ પ્રકટ થયા છે. હા પ્રણામ લાલનજી. એટલે એ તો આપની વાત સાચી છે, પણ ધીરે ધીરે પ્રોસેસ સન્નિધિ વધીને જે પ્રભુની કે જેમ 15માં માનસી મૂર્તિ, 16માં હૃદયમાં પધાર્યા ને પછી 12, આવી રીતે
એમની સન્નિધિના ચિહ્નો પણ એક પછી એક ઉત્તમ થવાથી એ પૂરથી બહાર નીકળેલ છે. અને એમાં જ પાછું ગંગાજીમાંથી જેમ બહાર કાઢેલ એક લોટો જલ પાછું ગંગામાં નાખવામાં આવે તો બહાર તો પ્રગટ થયા છે. આ અર્થથી જો હૃદયમાં હોત તો એને ભીતર જ કહી શકાત. પછી બહાર આવો શબ્દ અહીં ન આવત અથવા આવું એનું ઉદાહરણ ન આપી શકત એવું મને સમજાય છે. લાલનજી, પ્રણામ. લાલનજી, પ્રણામ. થોડો અલ્પવિરામ વગેરે લગાડી દેશો ને તો કદાચ આ વિષયનું સમાધાન થઈ જાય. પછી ચિંતાથી થોડા આંસુ થયેલ આંખ વાળાના મારા હૃદયમાં, પછી અલ્પવિરામ. પછી બહાર ભગવાનના દર્શન ન થતા હોય ત્યારે ચિંતન ચાલુ રહે તે માટે ભગવાન ધીરે ધીરે પ્રકટ થયા. ત્યારે પછી ફરી પાછું એક અલ્પવિરામ લગાવી દો. કે પરિસ્થિતિ શું થઈ છે કે ભગવાનના ચરણોનું ધ્યાન કરતા ભક્તિના પ્રાબલ્યથી નેત્રમાં આંસુ આવી ગયા. તો ઔત્કંઠ્યાશ્રુ કલાક્ષસ્ય, ભગવાનના દર્શનની ઉત્કંઠાવશ આંખોમાં જેમના આંસુઓ આવી ગયા છે એવા મારા મેં હૃદય, મારા હૃદયમાં શનૈહિ હરિ આસીન, ધીરે ધીરે ભગવાન પ્રકટ થયા. ક્યાં થયા? હૃદયમાં થયા. તો હૃદયમાં શા માટે થયા એનું અહીંયા શ્રી મહાપ્રભુજી વ્યાખ્યાન કરી રહ્યા છે કે હૃદય સર્વથા બહિર્દર્શના ભાવે ચિંતનાનુવૃત્ત્યર્થમ ભગવાન શનૈઃ આવિરાસીત. બહાર દર્શન થવા કરવા શક્ય નથી કેમ કે આંખો છે એ આંસુથી ભરાયેલી છે. હવે તે સ્થિતિમાં જો સર્વથા દર્શન બંધ થઈ જાય તો ચિંતન પણ ન રહી જાય. તેથી ચિંતનનો ક્રમ, એની અનુવૃત્તિ થયા કરે તે માટે ભગવાન એમના અંદર પ્રકટ થયા, હૃદયમાં પ્રકટ થયા. હૃદયમાં પ્રકટ થયા એને કેવી રીતે સમજવું? માનસી મૂર્તિ તો સમજાય છે કે આપણે જે મૂર્તિ આપણે ધ્યાન ધરે છે એવું સ્વરૂપ હોય. હવે હૃદયમાં જયારે ઠાકોરજી પ્રગટ થાય તો પછી એને કેવી રીતે જાણે અનુભવાય? કે બહાર હોય તો આપણે દર્શન કરે, માનસી મૂર્તિ બી સમજાય કે એના દર્શન થાય, હૃદયમાં કેવી રીતે સમજાય? રીતે એટલે જેનો પણ પ્રબલ આનંદ કે વિરહ જે પણ કોઈ વસ્તુનો હોય એનું આંતરાનુભૂતિ છે એ થતી હોય છે. જેવી રીતે સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્નમાં આપણને જેના પ્રબલ સંસ્કાર હોય એનો સાક્ષાત્કાર થઈ જતો હોય છે, એ જ રીતે જાગૃત અવસ્થામાં પણ જે આંતર સાક્ષાત્કાર છે એ, હવે એને તમે હૃદયમાં કહો કે ચિત્તમાં કહો કે મનમાં કહો કે અંતઃકરણમાં કહો, એ તો એના માટેના શબ્દો છે. પણ તાત્પર્ય છે કે બહાર નહીં, એવું ભીતર અનુભવમાં આવવું. તે જે ધ્યાનથી માનસી મૂર્તિની એમણે કલ્પના કરેલી છે એ એવી રીતે છે માનો કે કોઈ સેવ્ય સ્વરૂપ હોય તે રીતે. એમાં ચૈતન્યનો આવિર્ભાવ થવો એ સાક્ષાત્કાર. એ પ્રમાણે મારે હજી એક પ્રશ્ન છે અહીંયા આગળ આ 20મા શ્લોકમાં પૂછો ને કે હાથ ઊંચો. જ્યાંથી વાણી મનની સાથે પહોંચ્યા વિના પાછી ફરે એ શ્રુતિ પ્રમાણે તે ભગવાનના શાસ્ત્રથી જણાય તેવું સાકાર બ્રહ્મ હતું એવો અર્થ છે. તો એટલે અહીંયા સાકાર બ્રહ્મ એમ કહ્યું ને જે તો ભાઈ ભગવાન એમ કેમ ના કહ્યું? એટલે સાકાર બ્રહ્મ એ શબ્દ આકાશવાણીના માટે
કહેવાઈ રહ્યો છે કે કયા અર્થમાં અહીંયા કહેવાઈ રહ્યો છે? જે હા, આગળ કોઈ કે મનુષ્ય જાતિ વાળું નથી, પણ આ તો સાકાર બ્રહ્મ હતું કે આકાશવાણી નહીં રે સાકાર લેવું પર બ્રહ્મની જ સાકાર બ્રહ્મ કે શાસ્ત્ર. આ કોઈને સમાધાન કરવું હોય તો. એટલું અવાજ આવશે નહીં અહીંયા. હા જે દંડવત પ્રણામ. હમણાં એવી રીતે તો પછી અહીંયા બેસો તો અહીંયા કલ્પેશભાઈ સાહેબ. હા બોલો. હા જે મને સાકાર તેવું સાકાર બ્રહ્મ હતું ત્યાં એવું સમજાય છે કે શબ્દ બ્રહ્મ રૂપ, એટલે જે ભગવાનનો શાસ્ત્ર જે આગળ બી શ્લોકમાં આવી રહ્યું છે કે આ વાણી જે ગંભીર અને કોમલથી જે બોલાય છે એ વેદ તુલ્ય છે, એટલે શબ્દ બ્રહ્મ રૂપ સાકાર એમ એવું સમજાય રહ્યું છે. જે દંડવત પ્રણામ. હા, હવે ભગવતી જ વાણી લાગી રહી છે. પ્રશ્ન જ એ છે કે પછી ભગવાન સીધા હતા ને ભગવાન કહી દેવાતા, તો સાકાર બ્રહ્મ નું કહેવાનું તાત્પર્ય શું? એટલે અહીંયા એ જે કહી રહ્યા છે ને એ ઉપર જે શ્લોકાર્થમાં કહ્યું ત્યાં એ પ્રમાણે નિર્જન વનમાં પ્રયત્ન કરતા મને વાણીથી વર્ણન ન થઈ શકે તેવા એટલે આ વાણીથી વર્ણન ન થઈ શકે તો એ કોણ છે? તો જ્યાંથી કહ્યું છે શ્રુતિનું વચન આપ્યું કે જ્યાંથી વાણી મનની સાથે પહોંચાડીને પાછી કરે છે એ વસ્તુને લઈને જ કહી રહ્યા છે કે એ કોણ હતું? તે ભગવાનના શાસ્ત્રથી જણાય તેવું સાકાર બ્રહ્મ હતું એવો અર્થ છે. એટલે વાણીથી વર્ણન ન થઈ શકે તેવું એ કોણ હતું? તો સાકાર બ્રહ્મ હતા એવું કહી રહ્યા. એ જ વાત છે જે જ્યોત્સનાબેન કહે છે. એનો પ્રસંગ આગલા શ્લોકમાં આવે છે જે ભગવાન કહી રહ્યા છે એ તો આગળ કહેશે જ, પણ એ જ રીતે લાગે છે કે નિર્જન પદથી આપણે એ રીતે શંકા થાય કે આવા વનમાં આજુબાજુ કોઈ હોય નહીં તો આપણે કોઈ વાણી કઈ રીતે આપણે સંભળાય એમ. અને અહીંયા જે કહી રહ્યા છે કે શોકનું શમન કરતા હોય તેમ ગંભીર અને કોમલ વાણીથી નીચે પ્રમાણે કહ્યું, તો આ રીતે તો એક શંકા ઉત્પન્ન થાય જ ને નોર્મલી કે નિર્જન વન છે અને વાણીથી કહ્યું તો એમણે સાંભળ્યું પણ, તો એ કઈ રીતે સંભવ છે? તો બ્રહ્મે કહ્યું છે તો એ રીતે સાકાર બ્રહ્મ છે એ રીતે એને કહી રહ્યા છે. લાલનજી દંડવત પ્રણામ. પણ સાકાર બ્રહ્મ શબ્દનો જ અર્થ મારે જાણવો છે. ભગવાન એમ બરાબર છે, તો પછી ભગવાન એમ જ લખી દેવું તું ને, એવું કેમ ના લખ્યું? નહીં તો આકાશવાણી એવું આકાશવાણી લખી દેવું હતું, કેમ કે એ તો આપણે દસમ સ્કંદમાં ના જોઈ કેવી આકાશવાણી. એને તો લખીને જ ના પડે છે ને કે આકાશ પુરુષની વાણી ના હતી એમ. તો એટલે પ્રભુ કદાચ અંતર્ધ્યાન હતા, દર્શન આપતા ન હતા, પણ એમણે જે વાણી કહી એ તો એ રીતે જ કહી એમ, એવું જ માનવું પડશે એમ. એટલે પ્રભુના દર્શન ના થાય એમ વાણી સંભળાય એવું એવું આપ કહી રહ્યા છો ને લાલનજી? એટલે જેમ ઝાડની પાછળ ઉભું રહીને કોઈ બોલે તો એ દેખાય નહીં ને. હા, એટલે એવું હોઈ શકે. મને પણ હું પણ એમ કહેતો નથી કે આવું જ હશે, પણ સ્પષ્ટ કરજો. વિજને એટલે મનુષ્યાંતર વાક્ય સંભાવના ભાવ. નારદજી એમ કહી રહ્યા છે કે
નિર્જન સ્થાન હતું, એટલે અહીંયા કોઈ સંતાઈને બોલે એવું તો સંભવ નથી. તો પછી આ કોણ હતું? કોયમ સહ, એ આકાંક્ષા થઈ તો કહી રહ્યા છે અગોચરો ગિરામ. એટલે વાણીથી જે અગોચર હોય તે, એટલે હું કહી શકાય એવું નથી. તો જે કહી શકાય એવું નહીં એટલે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, શ્રુતિ વચન મહાપ્રભુજી અહીંયા સ્મરણ કરી રહ્યા છે કે જ્યાંથી વાણી ફરીને પાછી આવે છે. વાણી સહિત મન ત્યાંથી પાછું આવે છે. તો યતો વાચો નિવર્તન્તે, ત્યાં જેવી રીતે વાણી જેનું વર્ણન કરી શકતી નથી તેવું હતું એ. તો એ શું છે? તો તત્ સાકારમ બ્રહ્મ ભગવત શાસ્ત્ર ગમ્યમ. એ જે હતું એ ભગવત શાસ્ત્રથી જાણી શકાય તેવું સાકાર બ્રહ્મ, એનો એ ધ્વનિ હતી. હવે અહીંયા જો પરિસ્થિતિ મિશ્ર પ્રકારની છે. જેમ અહીંયા તમે લોકોએ કહ્યું તે પ્રમાણે યદિ નિરાકાર નિર્ગુણ હોય તો ધ્વનિ પણ ના આવે, પણ ધ્વનિ આવી રહી છે. પણ ફરી પાછું ધ્વનિ રૂપરહિત ધ્વનિ છે. કોણ બોલી રહ્યું છે એ અહીંયા દેખાઈ નથી રહ્યું. તો આ એવું મિશ્ર પ્રકારનું થયું કે જેનું વર્ણન અહીંયા જ કહેવામાં આવ્યું છે કે વર્ણન કરી શકાય એવું નથી. તો ન તો હું કરી શકું, ન તમે કરી શકો. સ્વયં શ્રી મહાપ્રભુજી પણ અહીંયા વર્ણન નથી કરી રહ્યા. એને કારણે તત્ સાકારમ બ્રહ્મ ભગવત શાસ્ત્ર ગમ્યમ, ભગવત શાસ્ત્રથી જાણી શકાય તેવું આ કોઈ સાકાર બ્રહ્મ છે. તો વ્યક્ત ન હોવાને કારણે એ અક્ષરના નેચરનું પણ છે, અને ધ્વનિ દ્વારા પ્રકટ થયું હોવાને કારણે કંઈક એનું પુરુષોત્તમ સાકાર રૂપતા પણ કંઈક છે. એવું અહીંયા મિશ્ર સ્વરૂપ છે એ ભગવાને પોતાનું પ્રકટ કર્યું છે, એ તાત્પર્ય છે. એનું કારણ શું છે તો આપણે જોઈ ગયા આગળના શ્લોક અને એમાં કે હજી ઇન્દ્રિયોની વૃત્તિઓ એમની પક્વ થઈ નથી. એને કારણે નારદજીને હજી ભગવાન પૂર્ણ ફલદાન કરવા નથી ઈચ્છી રહ્યા. તો એમની તત્પરતા બનેલી રહે, રુચિ બનેલી રહે, એના માટે ક્ષણિક ક્ષણિક અને કોઈ જુદા જુદા પ્રકારનું પૂર્ણ પણ ન હોય એવું અહીંયા અનુભવ કરાવી રહ્યા છે. હા, સમજાયું. કોનો છે? હા, કર. મેં નથી ગયો તો અહીંયા લખ્યું જ છે સબોધનીમાં છે. એટલે જેમ આકાશવાણી બીજી થાય છે તે પ્રકારની આ વાણી ન હતી. નીચેના શ્લોકથી આરંભી ભગવાનનું વચન કહે છે. હવે ભગવાનના વચન આ શ્લોકમાં કહે છે અંતાન અસ્મિન જન્મ ભવાનમાં મામ તૃષ્ણમ યાન હર્ષિ અપિપક્વ સાયાના મૃદુદર્શો અહમ કુયોગી જ્ઞાન. અરે આ જન્મમાં કોઈ મારા દર્શન કરવા યોગ્ય નથી. જેમની ઇન્દ્રિયોની વૃત્તિઓ પાકેલી ન હોય તેવા કાચા યોગીને મારા દર્શન દુર્લભ છે. સુબોધજી, અરે એ દુઃખી થયેલાનું સ્નેહથી કરેલું સંબોધન છે. આ સંબોધન કરેલું છે નારદી માટે. આ જન્મમાં અને આ સ્થળે તું મારા દર્શન ન કરવા યોગ્ય નથી. એ ન આવશે કે નહીં આવશે? દર્શન કરવા યોગ્ય નથી. તમારામાં છે?
એટલે ભગવાન કહી રહ્યા છે કે તું આ જન્મમાં અને આ સ્થળે તું મારા દર્શન કરવા યોગ્ય નથી. તેમ કહ્યું ન હોત તો નારદ મરણ સુધી આ સ્થળે જ રહે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. અહીં દર્શન કરવા યોગ્ય નથી એમ દેવ દર્શાવેલ ન હોત, એટલે કે તું મારા દર્શન કરવા યોગ્ય નથી એવું કહ્યું અને નારદ મરણ જો એવું ના કહ્યું હોય તો નારદ મરણ સુધી આ સ્થળે જ રહે. તેથી વૈકુંઠમાં અથવા બીજા સ્થળે બીજા જન્મમાં દર્શન થશે. તને મારા દર્શન વૈકુંઠમાં અથવા બીજા સ્થળે અને બીજા જન્મમાં તને દર્શન મારા થશે. ઉત્તરાર્થથી આ સ્થળે દર્શન ન થવાનું કારણ કહ્યું છે. હવે જે અપરિપક્વનું ઉત્તરાર્થ છે ને એથી સમજાવી રહ્યા છે કે ઉત્તમ પ્રકારે રાગ વગેરે ઇન્દ્રિયોની વૃત્તિઓ પાકેલ નથી જેના જેવો તું છે. એટલે તારામાં જો રાગ ની જે ઇન્દ્રિયોની વૃત્તિઓ પરિપક્વ નથી એના જેવો તું છે. અત્યારે ભક્તિ જ્ઞાન વગેરે ઉત્પન્ન થયેલા હોવાથી રાગ વગેરે પરાભવ પામી તિરોય થઈ રહેલા છે, પરંતુ સમય જતા બીજું નિમિત્ત પ્રાપ્ત કરીને જાગૃત થશે. તેથી તેઓને પકવવાનો પ્રયાસ કરવો જોઈએ એમ કહ્યું. એટલે અહીંયા કહે છે કે ભક્તિની જ્ઞાન તારામાં ઉત્પન્ન તો છે જ, પણ રાગ જે તારી ઇન્દ્રિયો પરિપક્વ નથી એનાથી તિરોય થઈ ગઈ છે. તારી રાગ વગેરે પરાભવ પામી તિરોય થઈ ગયેલા છે. એટલે રાગ વગેરે દૂર થયા છે પણ તિરોય તો છે જ એમ. પરંતુ સમય જતા બીજું નિમિત્ત પ્રાપ્ત કરીને જાગૃત થશે અને સમય જતા એ નિમિત્ત પ્રાપ્ત કરીને એ બધા રાગ જાગૃત થશે. તેથી તેઓને પકવવાનો પ્રયાસ કરવો જોઈએ એમ કહ્યું. તેથી ઇન્દ્રિયોની વૃત્તિને પકવવાનો પ્રયાસ કરવો જોઈએ. કર્મો ઇન્દ્રિયોની વૃત્તિને પકાવનાર છે એ શ્રુતિ પ્રમાણે તેમને પકાવનારા કર્મો કરવા જોઈએ એવો અર્થ છે. એટલે શ્રુતિ પ્રમાણે કે છે કે કર્મો તેમને કર્મો આપણે ઇન્દ્રિયોની વૃત્તિઓને પકાવવા માટે કર્મો કરવા જોઈએ એવો અર્થ છે. ઇન્દ્રિયોની વૃત્તિઓ પાકેલી ન હોય ત્યારે પણ જો સાધનોમાં ઘણો આગ્રહ હોય તો કોઈ સમય દુઃખથી મારા દર્શન ન પણ થઈ શકે. એટલે જો ઇન્દ્રિયોની વૃત્તિઓ પરિપક્વ ન હોય તો મારા સાધનનો આગ્રહ હોય છતાં પણ દુઃખથી મારા દર્શન ન થઈ શકે. તે મારા દર્શન દુર્લભ છે શબ્દથી કહે છે અને મારા દર્શન દુર્લભ છે. હવે કાચા યોગીનો આપણે સમજાય છે. કાચા યોગીઓ એટલે વિઘ્નોથી યોગ કરતા અટકી ગયેલા. તેથી નારદની ઇન્દ્રિયોની વૃત્તિઓ પહેલા પાકેલી ન હતી. એટલે કે જે વિઘ્નો આવે ને યોગ કરતા યોગીઓ અટકી જાય એમ નારદની ઇન્દ્રિયોની વૃત્તિઓ પણ પાકેલી ન હતી. પણ ન જે છે ને એ ગડબડી વાળું છે. ઇન્દ્રિયોની વૃત્તિઓ પાકેલી ન હોય ત્યારે પણ જો સાધનોમાં ઘણો આગ્રહ હોય તો કોઈક સમય દુઃખથી મારા દર્શન થઈ પણ શકે. એવું જ છે. હા તો ન કાઢી દેજો. અને પછી પૂર્ણ વિરામ પણ હટાવી દો શકે. પછી આ વાત મારા દર્શન દુર્લભ છે આ શબ્દથી કહેલ છે. દુર્દર્શોહમ એ એટલે શું? બધું પૂર્ણ વિરામ ખાલી કાઢવાનું છે. શકે પછી જે પૂર્ણ વિરામ છે એ કાઢવાનું છે. હા અત્યારે ભક્તિ ક્યાં વગેરે ઉત્પન્ન થયેલા નહીં. પછી આ રહ્યું ને આ કાચો યોગી એ શું છે? કુયોગી નામનો. કાચા જો વિઘ્નો આવે ને યોગ વગર યોગ કરતા હોય ને અટકી જાય તેમ નારદની ઇન્દ્રિયોની વૃત્તિઓ પણ પાકેલી ન હતી. શું છે? અત્યારે ભક્તિ જ્ઞાન વગેરે ઉત્પન્ન થયેલા હોવાથી રાગ વગેરે પરાભવ પામી તિરોય થઈ રહેલા છે, પરંતુ સમય જતા બીજું નિમિત્ત
પ્રાપ્ત કરીને જાગૃત થશે. તેથી તેઓને પકવવાનો પ્રયાસ કરવો. જેમ કોઈ પકવવાની બે ખરી પણ બેની બરાબર. એટલે બહુ ભૂખ લાગી હોય ને આપણને એક ગ્લાસ પાણી પીને તમે બેસી જાઓ તો થોડો સમય નીકળી જાય, ફરી પાછું ભૂખ તો લાગે જ. એવી રીતે જાગૃત થાય. આ તો સમજાય કે રાગ વગેરે એટલે ઇન્દ્રિયોની વૃત્તિ પાકેલ નથી, એટલે રાગ વગેરે ન રહેવું જોઈએ. રાગ વગેરે પાકેલ નથી એનો મતલબ શું? અર્થ તો સમજાય છે કે રાગ ન રહેવું જોઈએ, પણ રાગ વગેરે પાકેલ નથી ઇન્દ્રિય પરિપક્વ કેવી રીતે છે? પરિપક્વ ઇન્દ્રિયોને કયા કરે છે ને મને સમજે છે. હા, પાછળ છે. રાગ વગેરે હવે જયારે ઇન્દ્રિયો પાકી જાય તો કાંઈ રહી રાગ વગેરે ન રહી, કેવી રીતે? હા, કરો. કોઈને સમાધાન કરવું હોય તો. દરેક વિષયમાં રાગ હોય છે, દરેક વસ્તુ આપણને જોવામાં રાગ, બધી ઇન્દ્રિયોની વૃત્તિઓ રાગ વગેરે ઇન્દ્રિયોની વૃત્તિઓથી કારણ કે એનો વ્યક્તિને જ્ઞાન ઉત્પન્ન થાય છે. કોઈ કદાચ એવું ડિપીટ કરી જશે પાછું બીજું એ બધી જોડાઈ જાય, જોડાઈ જશે. એટલે જ્યાં સુધી ઇન્દ્રિયોની વૃત્તિઓ પાકે ના ત્યાં સુધી કર્મો કરવા જોઈએ. આંખને જોવાનું કે આંખને ચૂકવાનું સમજાય છે, પણ જે કહી ને કે રાગ વગેરે પાકેલ નથી એટલે પાકવાથી એ નહીં સમજાતું કે આપણામાં જે ઇન્દ્રિયોની વૃત્તિ જે હોય એ પાકેલી નથી. એ અર્થ તાત્પર્યનો એ છે કે દરેકનો એક સેચ્યુરેશન પોઈન્ટ હોય છે. જ્યાં સુધી સેચ્યુરેશન પોઈન્ટ સુધી ન પહોંચે ત્યાં સુધી એની કામના રહેલી રહે. તો જ્યારે યા તો તમે એ સેચ્યુરેશન છે એને ઝીરો કરી દો, અથવા તો જેટલું ભોગવવું એટલું ભોગવી લો તો પણ સેચ્યુરેશન આવી જાય. એટલે આપણને જેમ એટલું ખાઈ લો કે ઉબકા આવે ખાવાનું જોઈને, ને કોઈ વાત કરે તો પણ આપણને ઉલટી થાય, સાંભળવાનું મન ન થાય તો પાક્કો થઈ ગયા છે તમારા કશાય. અહીંયા અમારે મહાપુરુષ હતા, હવે છે કે નહીં મને ખબર નથી, પણ એ એટલું બધું અત્તર પોતાના શરીરમાં લગાવતા કે જાણે બગીચો આખો આવી ગયો એવું આપણને લાગે. તો એટલે મતલબ એના સિવાયની કોઈ પણ ગંધ આપણને પછી આવે જ નહીં. એ લગાવતા લગાવતા એમને એટલું બધું એને અપૂર્ણતાનો અનુભવ થતો કે મને તો એમ લાગે છે કે આખી અત્તરની શીશી જ પોતે એક વખતમાં શરીર ઉપર ખાલી કરી દેતા હશે. પછી એમનું સેચ્યુરેશન આવ્યું કે નહીં એ ખબર નથી કે શીશીની સાઈઝ મોટી થતી ગઈ કે શું થયું, પણ એમના કારણે બીજા આસપાસ વાળાને તો આવી જ ગયું હશે. એટલે એમના આસપાસના 5-6 ઘરો છે કે એમના કાપડની કઈ દુકાન હતી તો એના બધા કાપડિયાઓ છે, એમને અત્તર લગાવવાની જરૂર પડતી નહીં હોય, સેચ્યુરેશન આવી જાય. જે લોકો ટ્રાવેલિંગનો જેમનો ધંધો હોય, જેમાં બધા એમઆર હોય છે કે બધા સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ્સ હોય છે, જેમને આખો દિવસ રખડપટ્ટી કર્યા કરવી પડતી હોય છે. શરૂઆતમાં જ્યારે નોકરી એ લોકો સ્વીકારે તે વખતે એમને એટલા માટે પસંદ કરે કે અમને બહાર ફરવાનું બહુ ગમે છે એમ કરીને હોંશે હોંશે સ્વીકારે. અને પછી જે ચક્કર ભમણ ચાલુ થાય એનાથી થાકે એટલે પછી હવે ઓફિસ જોબ જોઈએ છે, તો સેચ્યુરેશન ત્યાં આવી ગયું. આ પક્વતાનો તાત્પર્ય આ છે. પ્રણામ છે. અહીંયા જે કહ્યું ને કે કર્મો ઇન્દ્રિયોની વૃત્તિઓને પકાવનારા છે,
ને એ શ્રુતિ પ્રમાણે તેમને પકાવનારા કર્મો કરવા જોઈએ. તો અહીંયા નારદજી એમના પૂર્વજન્મમાં તો દાસી પુત્ર છે, શુદ્ર દેહ છે એવું પણ આવ્યું. તો એમનેથી તો આ કર્મો થશે નહીં જે વેદમાં કહેલા છે. તો હવે એમને એ કેવા કર્મો કરશે તો એમની ઇન્દ્રિયો આ વૃત્તિઓ પાકશે? એ મને ન સમજાય. શુદ્રને જે પ્રાપ્ત છે તે, અને અહીંયા અતિરિક્ત જે એમને મુનિઓએ ઉપદેશ કર્યો છે તે. તો આગળ તો આપણે જે જોયું કે એમની માતામાં પણ આસક્તિ ન હતી, નિધિ ચિંતન ને મનન તો એ કરતા જ હતા, અને લૌકિક જ્ઞાન દિશા દેશ અને એનું જે આવ્યું કે એનું પણ એમને જ્ઞાન ન હતું. તો હવે એમને કયા કર્મો કે હવે એ શું કરશે તો પકવશે? કારણ ઉંમર નાની હતી એટલું જ એમનું હતું કે હવે પરિપક્વ થયા હશે કદાચ આ ટાઈમે, એ રીતે એ પરિપક્વ કહી રહ્યા છે. હા, હજુ સમજ નથી આવતું કે એમને શા માટે આવું કહી રહ્યા છે. માત્ર શુદ્ર દેહ છે એટલા માટે? ના, શુદ્રથી મતલબ નથી, બધાએ પકવવાના જ છે. વિષય તો આગળ આવશે, શું કર્યું હોય તો એ પોતે જ પોતાનું વર્ણન હવે કરી જ રહ્યા છે. હા જી જી પ્રણામ છે. જી દંડવત પ્રણામ. અહીંયા જ કરી લો પ્રીતિબેન. તમે કરો પછી હું કરું. હા, આજ મને છેલ્લી લાઈનમાં ક્વેશ્ચન છે કે આજે કીધું ને કાચા યોગીઓ એટલે વિઘ્નોથી યોગ કરતા અટકી ગયેલા, તેથી નારદની ઇન્દ્રિયોની વૃત્તિઓ પહેલા પાકેલી નહોતી. હવે આ કાચા યોગી એટલે જેમની સાથે રહેતા હતા તે યોગીની વાત કરી રહ્યા છે. જો એવું હોય તો એમની અટકી ગઈ હતી યોગ કરતા, એનાથી નારદજીની વૃત્તિઓ અટકી જાય એને કેવી રીતે સમજવાનું? દંડવત પ્રણામ જે યોગીઓને કહ્યું એવું સમજાવે છે કે જેમ કાચા યોગીની વૃત્તિઓ યોગ કરતા અટકી જાય છે એમ નારદની પણ ઇન્દ્રિયો વૃત્તિઓ પકેલી નહોતી. ઉદાહરણ આપ્યું છે યોગીઓ. અચ્છા, એટલે ઓલા યોગીઓ સાથે કઈ કનેક્શન નથી, ખાલી ઉદાહરણ તરીકે જ કહ્યું છે. ઓકે, જે દંડવત પ્રણામ. એટલે એ વાત તો બરાબર છે કે નારદજી દાસીના પુત્ર હતા તેથી શુદ્ર છે, પણ પિતા તો કોઈ બ્રાહ્મણ હતા, તો પછી એમને શુદ્રત્વ જ ખાલી ગણવાનું, બ્રાહ્મણત્વ નહીં ગણવાનું છે એમ મને પ્રશ્ન થાય. કંઈ પણ ગમો કર્મના એ પકાવવાના તો થાય જ છે, ચાહે બ્રાહ્મણ હોય, ચાહે શૂદ્ર હોય, વર્ણશંકર હોય, જે હોય. હા, એ તો આપણે કહ્યું છે કે એ તો કોઈએ પણ પકાવવાના જ હોય છે, ગમે તે વર્ણના હોય તો પણ. હા, કઈ પણ એટલે એમને બ્રાહ્મણ પણ ગણવા હોય તો ગણી ના શકાય. મને એ પ્રશ્ન થાય છે નારદજીને, કેમ શુદ્ર જ કેમ આગળ જો કે શુદ્ર જ કયા છે પણ કેમ ના ગણી શકાય એમ મને પ્રશ્ન થાય છે. જે તમને ગણવું હોય તો કોઈને વાંધો નથી, પણ અહીંયા ગણાયા નથી, વાત એ છે. હા હા જી જી. હવે છે હા કર. એક વાર તો પ્રમેયના બલથી દર્શન થયા એમ નીચેના શ્લોકથી કહે છે. 22મો શ્લોક કરું છું. એટલે એક વાર તો ભગવાનના પ્રમેયના બલથી દર્શન થયા એમ હવે નીચેના શ્લોકથી કહે છે. સકૃત યદ દર્શિતમ રૂપમ અતકામાય તે અનંત મત્કામઃ સનકૈઃ સાધું સર્વાન મુંચતિ રચ્છયાન. એ પાપ રહિત એકવાર જે મારા સ્વરૂપનું દર્શન કરાવ્યું તે આની કામના થાય તે માટે કરાવ્યું. મારી કામના કરનાર સત્પુરુષ ધીરે ધીરે સર્વ કામનાઓનો ત્યાગ કરે છે. સુબોધની, આ સ્વરૂપના જે એકવાર દર્શન કરાવ્યા તે તારામાં તેની કામના ઉત્પન્ન થાય તે માટે, તે સ્વરૂપના સંબંધી ખાસ ઈચ્છા થાય તે માટે કરાવ્યા. એટલે કે મેં તને જે સ્વરૂપના દર્શન કરાવે એકવાર એ તારી કામનાઓ ઉત્પન્ન થાય
તે માટે મેં તને સ્વરૂપ સંબંધી દર્શન કરાવ્યા. જે કામના થયા બાદ અહીં સંસારમાં રહી ન શકાય, અને જો એ ભગવાનની કામના થાય તો એ સંસારમાં રહી ન શકાય. તેની કામના થવાથી શું થાય? તો કે છે તેની કામનાથી થવાથી શું થાય એવો પ્રશ્ન થાય. તેથી ઉત્તરાર્થ કહે છે કે મારામાં કામ એટલે કે મારી કામના થાય, એટલે કે મારી કામના થાય. ધીરે ધીરે શબ્દથી એમ કહેલું છે કે મારા વિશેના કામ દ્વારા જેમ જેમ હૃદયમાં મારો પ્રવેશ થાય તેમ તેમ કામનાઓનો ત્યાગ કરે છે. એટલે કે મારી કામના ધીરે ધીરે જાય અને મારા જેમ જેમ હૃદયમાં મારો પ્રવેશ થાય તેમ તેમ કામનાઓનો ત્યાગ કરે છે. વળી આરંભમાં સત્પુરુષ થાય છે, કારણ કે સત્પુરુષથી જ હું પ્રાપ્ત થાઉં તેવો છું. અને એ સત્પુરુષ થાય છે આરંભમાં, એટલે અને એવું કે હું સત્પુરુષથી પ્રાપ્ત થાઉં છું. અને સંસારમાં રાગ વગેરેથી સત્પુરુષ પણ નષ્ટ થતું હોવાથી સત્પુરુષ થયા પછી બધી રાગ વગેરે કામનાનો ત્યાગ કરે છે. અને જો સંસારમાં રાગ વગેરે હોય તો સત્પુરુષ નષ્ટ થાય, અને સત્પુરુષ થયા પછી જ બધા રાગ વગેરે કામનાનો ત્યાગ થાય છે. અહીંયા સ્પષ્ટ થઈ ગયું. આ સંસારમાં રહી ન શકાય એટલે એનું તાત્પર્ય મને સમજાયું નતું, પણ એને પૂર્વની પંક્તિ સાથે જોઈએ છે તો સમજાય છે. પ્રભુની કામના થાય તો સંસારમાં ન રહી શકાય. હવે 23મો શ્લોક. ત્યારે શું સાધન કરવું એ જાણવાની ઈચ્છા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. એટલે કે સત્પુરુષને પ્રાપ્ત કરવા તો શું સાધન કરવું એમ નીચેના શ્લોકમાં કહે છે. સત્સેવ યા અભિધયા અભિ જાતા મયી દ્રઢા રતિઃ ચિત્વા અવદ્ધમ ઇમં લોકમ ગંતા મજ્જંતામસી. ટૂંકા સમયની પણ સત્પુરુષોની સેવાથી મારામાં દ્રઢ પ્રેમ તને થયો છે. દોષવાળા આ લોકને તજીને તું મારું સેવક પણ પ્રાપ્ત કરીશ. સુબોધનીજી, સાધન તો તારું થયેલું છે, કારણ કે ટૂંકા સમયની પણ સત્પુરુષોની સેવાથી મારામાં દ્રઢ પ્રેમ થયો છે. તે સાધન તો તારું થયેલું જ છે, અને જે સત્પુરુષોની સેવા કરી છે તેથી મારામાં તને દ્રઢ પ્રેમ થયો છે. ત્યારે શું નોંધતા છે એવો પ્રશ્ન થાય. તે સંબંધમાં દોષવાળા આ લોકને તજીને એમ કહે છે. એટલે જે દોષ વાળો લોક છે એને તજી દે એવું કે છે. દેહ તો દુષ્ટ છે, તે પડશે ત્યારે મારા સેવક પણ થશે. એટલે દેહ કેવો છે? દુષ્ટ છે, અને પડશે ત્યારે સેવક પણ તને મારું થશે. અમારા 1 નંબરની ફૂટનોટ છે. દેહ એટલે કે શુદ્ર હોવાથી, દેહ શુદ્ર છે એમ. આ વધતો હોવાથી ભવિષ્યનો દેહ પણ તેવો થશે એવી શંકા થાય. તે સંબંધમાં કહે છે કે મજ્જન એટલે કે મારો સેવક, સત્તા તે પણ એટલે મારું સેવક પણ પ્રાપ્ત કરીશ. એમાં 2 નંબરની ફૂટનોટ છે. આ વધતો હોવાથી દેહ કર્મથી પ્રાપ્ત થાય છે, અને કર્મનો સ્વભાવ વધ્યા કરવાનો છે, તેથી એવો અર્થ જણાય છે. આ વધતો ભવિષ્યનો દેહ પણ એટલે કે તારો ભવિષ્યનો દેહ પણ એવો થશે એવી શંકા થાય તો તેના સંબંધમાં કહે છે કે મજ્જન સમજાવે છે કે મારો સેવા મજ્જન તામસી એને સમજાવી રહ્યા છે. એટલે કે મારો સેવક, સત્તા એટલે તે પણ એટલે મારું સેવક પણ પ્રાપ્ત કરશે. એટલે ભવિષ્યમાં મારું સેવક પણ પ્રાપ્ત કરશે. સેવક ન હોવા છતાં સેવક પણ પ્રાપ્ત કરીશ. એટલે કે તું આ જન્મમાં સેવક નથી પણ ભવિષ્યમાં સેવક પણ તું પ્રાપ્ત કરીશ. સમજાય છે. 24 દ્રઢા મતિ. હા, મહાપ્રભુજીએ મતિ પાઠ સ્વીકાર્યો છે.
બીજી ફૂટનોટ થોડી સ્પષ્ટ નથી. એક જે કીધું કે દેહ કર્મથી પ્રાપ્ત થાય એ તો ઠીક છે કે આ શુદ્ર દેહ જે છે કર્મથી પ્રાપ્ત થયું છે અને કર્મનો સ્વભાવ વધ્યા કરવાનો છે તેથી એવો અર્થ. એટલે ભવિષ્યમાં પણ એમને એવો દેહ પ્રાપ્ત થશે. એટલે ભવિષ્યમાં એટલે બીજા જન્મમાં એનું આવો તાત્પર્ય છે. અને આપણે જે જોયું છે ને કે એટલે શુદ્ર હંમેશા ભવિષ્યમાં પછી સારા કર્મો કરે તો પછી એને શાસ્ત્રમાં આવે છે કે બ્રાહ્મણ દેહ પ્રાપ્ત કરીને પછી એની મુક્તિ થાય. તો પછી આ એ સમજાણું નહીં છે. પછી શુદ્ર હોય તો પછી ભવિષ્યમાં પાછું શુદ્રતા કેવી રીતે? હા, કોઈને સમાધાન કરવું હોય તો ભવિષ્યમાં જે બીજી ફૂટનોટ જે આવે છે ને ભવિષ્યનો દેહ પણ આમાં ભવિષ્યનું એવું તાત્પર્ય છે કે આગલા જન્મમાં, કારણ કે આ જન્મની વાત નથી. તો પછી એમાં ફૂટનોટ છે કે દેહ કર્મથી એટલે આ જે દેહ છે એમને કર્મથી પ્રાપ્ત થયો અને પછી અને કર્મનો સ્વભાવ વધ્યા કરવાનો છે તેથી એટલે આમાં જે કર્મ એને પ્રાપ્ત થયા છે એનો સ્વભાવ વધ્યા કરવાનો છે એટલે એમને પાછો શુદ્ર દેહ પ્રાપ્ત થાય એવું સમજાય છે. પણ એ નહીં સમજાતું કે પાછું શુદ્ર દેહ કેમ, એટલે સારા કર્મો કર્યા હોય તો પછી એને બીજો દેહ બી પ્રાપ્ત થશે. જે તો દુષ્ટ છે પણ એ પડશે ત્યારે મારામાં સેવકવાનું થશે. છે તો અત્યારે સૂત્ર પણ એનો જયારે નાશ થશે ને ત્યારે ભવિષ્યમાં એમ કે મારામાં સેવકવાનું પ્રાપ્ત થશે તમે એમ. હા, નહીં શંકા પર જ મને ક્વેશ્ચન છે કે એવી શંકા કેમ કે ભવિષ્યનો દેહ પણ તેવો થશે એટલે દુષ્ટ ભવિષ્યમાં કીધું ને કે આ દેહ બનશે તો તેની ગેરંટી ભવિષ્યમાં કર્મો વધારે કર્મ કરીએ ભવિષ્યમાં કોઈ બ્રાહ્મણનો દેહ પ્રાપ્ત થઈ જાય એવી ગેરંટી આ તો વધતો છે. કર્મ કરવાનો તો માણસ કોઈનો સમય થઈ શકતું નથી. તો ભવિષ્યમાં આવો દેહ મળે કદાચ તો ભવિષ્યમાં એને કહી દીધું કે મારું જનરલી તો ભવિષ્યમાં બી સેવકનું પ્રાપ્ત થાય એવું તો ના ગેરંટી નથી. બીજો દેહ મળે તો ગમે તે મળે એમાં કર્મ તો કરવા જ પડે ને. બ્રાહ્મણ plus ધારો તો બ્રાહ્મણમાં પછી બ્રાહ્મણના કર્મ તો કરવા જ પડે. એટલે જેમ આપણે ખેતરની અંદર કોઈ અનાજ પકવ્યું તો એ અનાજ જે છોડ થયો એ કોઈ બીજ પેદા કરશે. એ બીજને જો તમે રોપશો તો ફરી પાછું એનું એ છોડ ચાલ્યા કરશે. તો આ બીજાંકુર ન્યાયથી જે એક પ્રક્રિયામાં તમે ફસાયા છો પછી એમાંથી નીકળી શકવું સામાન્યતઃ અઘરું હોય છે. એ અભિપ્રાયથી અહીંયા એવી આશંકા નારદજીના મનમાં ન રહે એટલા માટે ભગવાન એમ કહી રહ્યા છે કે મારી કૃપાથી તું સેવક થઈશ. તને અત્યારે શુદ્ર દેહ પ્રાપ્ત થયો છે એની અનુવૃત્તિ હું નહીં થવા દઉં. ફૂટનોટ જે છે એ જનરલ સેન્સમાં લેવી પડશે ને, કારણ શુદ્ર નહીં અને કયો બી દેહ જ્યારે કે દેહ દુષ્ટ હોય એટલે સેવક બનાવથી બીજો કાંઈ બી દેહ પ્રાપ્ત થવું એ દુષ્ટ છે. એટલે બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય જે પણ એવું સમજવું. અહીં શંકા છે એટલે શંકા નથી, સ્પષ્ટતા કરવી છે. સુબોધની પહેલી જ પંક્તિ, સાધન તો તારું થયેલ છે. એટલે અહીંયા સાધનનું શું તાત્પર્ય છે? એટલે આગળ એને એવી રીતે આપણે કહીએ કે કારણ કે ટૂંકા સમયની પણ સત્પુરુષોની સેવાથી મારામાં દ્રઢ પ્રેમ થયો. એટલે સત્પુરુષોની સેવા એને અગર અહીંયા સાધન ગણીએ તો પણ એ અર્થ સરખો બેસતો નથી. કેમ કે આગળ જે કહ્યું છે કે ટૂંક સમયની પણ સત્પુરુષોની સેવાથી, તો એનું તાત્પર્ય તો એ રીતે નીકળે છે ને કે ટૂંક સમયની સેવાથી કોઈ સત્પુરુષોની સેવાથી ભગવાનનો દ્રઢ પ્રેમ થવો એ અઘરું છે એમ. આ વાક્યનો તાત્પર્ય એવી રીતે નીકળે છે ને. તો ટૂંક સમયની સેવાથી સત્પુરુષોની સેવાથી મારામાં તને દ્રઢ પ્રેમ શું કામ થયો? તો કેમ કે તે તારું સાધન થયેલું છે.
તો એ કઈ બીજું કોઈ સાધન છે સત્પુરુષોની સેવા સિવાય? આગળ વર્ણન આવ્યું છે, નારદજીએ પોતાની આત્મકથા વર્ણવી ત્યારથી કે જે બ્રાહ્મણના ઘરે એમનામાં સેવિકા હતા, એમને ત્યાં 4 અતિથિઓ આવ્યા ચાતુર્માસીમાં, તો એમનો સંગ પ્રાપ્ત થયો. જે બ્રાહ્મણને ત્યાં પોતે હતા એને કારણે અન્ન વગેરે શુદ્ધ એમને પ્રાપ્ત થયું, અન્ય કોઈનો સંગ પ્રાપ્ત ન થયો. પછી નાનપણમાં બાળક હોવા છતાં પણ રમકડા વગેરેમાં એમની આસક્તિ ન હતી, સંતોષી હતા, સંસાર વગેરેમાં એમની કોઈ રુચિ રહી નથી. આ લોકો જે પણ ભગવત કીર્તન આદિ કરતા એનું એમને નિત્ય શ્રવણ થતું, એમનો બાપ અધરામૃત પણ એમને કૃપા કરીને એને આપતા. અને જ્યારે ત્યાંથી પ્રસ્થાન કર્યા ત્યારે પણ એમને ગૂઢ જ્ઞાનનો ઉપદેશ પણ નારદજીને આપ્યો. એનાથી જ્યાં સુધી માતા એમના રહ્યા ત્યાં સુધી પોતે એમનાથી બંધાયેલા હતા એટલે રહ્યા. તે પછી એમણે ત્યાગ કર્યો. તો આ બધું સાધન એમનું થયેલું છે. એટલે સત્પુરુષોની સેવા સિવાય પણ જેટલા એમને કર્યા છે, જેમ અંતામંતાનો ત્યાગ, એમાં બધું જ આવી ગયું, તો એ પણ એક સાધનમાં ગણાશે. 24મો શ્લોક. જ્ઞાન વગેરે સાધન બીજા દેવમાં ન હોવાથી ત્યારે આપનું દર્શન કેમ થશે એવી શંકા થાય. તેથી નીચેનો શ્લોક કહે છે. એ શંકા કરે છે કે જ્ઞાન ભક્તિ તો બીજા દેવમાં ના હોય તો આપના દર્શન કેવી રીતે થશે બીજા દેવમાં, એટલે એને ફરીના જન્મમાં એમ ના હોય તો પછી આપના દર્શન કેવી રીતે થશે એવી શંકા કરે છે. તો કે છે શ્લોક છે મતિ મયી નિબધ્યેયમ ન વિપમ દ્વેષ કહિચિત પ્રજા સર્ગ નિરોધે અપી સ્મૃતિશ્ચ મદનુગ્રહાત. મારા સંબંધવાળી આ મતિ અને સ્મરણ મારા અનુગ્રહને લીધે કોઈ પણ સમયે પ્રજાની સૃષ્ટિ અને પ્રલય સમય પર નાશ નહીં પામે. સુબોધનીજી, આ જ્ઞાન બીજા દેહમાં પણ ચાલુ રહેશે, તેનો નાશ થવાનો ભય નથી, કારણ કે તેને મારું ઘણો સંબંધ થયેલો છે. એટલે કે જે જ્ઞાન ને કયું ભક્તિ એ બીજા દેહમાં પણ તારે ચાલુ જ રહેશે, એનો નાશ નહીં થાય, કારણ કે મારો ઘણો સંબંધ છે. તેથી જેમ મારું સાયુજ્ય થાય ત્યારે જીવોનો અવિદ્યાથી તિરોભાવ થતો નથી, તેમ જ્ઞાન વિગેરેનો પણ તિરોભાવ થતો નથી. કે મને સમજાય છે કે જયારે ભગવાનનું સાયુજ્ય થાય ત્યારે જીવોનો અવિદ્યાથી તિરોભાવ એટલે કે અવિદ્યા પ્રાપ્ત થતી નથી એવું સમજાય છે. તેમ જ્ઞાન વિગેરેનો પણ તિરોભાવ થતો નથી. મારા જ્ઞાનની પેટે તે પણ રહે છે એવો મારો અનુગ્રહ છે. એમાં 1 નંબરની નોટ છે, મારા એટલે ભગવાનના. જેમ ભગવાનના જ્ઞાનનો નાશ થતો નથી તેમ તારા એટલે કે નારદના જ્ઞાનનો પણ નાશ નહીં થાય એવો ભાવ છે. મારા જ્ઞાનની પેટે જે પણ રહે છે એવો એનો મારો અનુગ્રહ છે. એટલે મારો અનુગ્રહ છે એટલે નારદના જ્ઞાનનો પણ નાશ થાય નહીં. તે કોઈ પણ સમયે શબ્દથી કહે છે. પ્રજાની સૃષ્ટિ અને પ્રલય સમય પણ શબ્દોથી જ્ઞાનનો નાશ કરનાર 2 સમય કહીને તે જ્ઞાનનો નાશ ન થવાનું કહ્યું છે. એટલે કે પ્રજાની સૃષ્ટિ થશે કે પ્રલય સમય પણ તે જ્ઞાનનો નાશ થવાનું નથી. અને સ્મરણ શબ્દોથી બીજું વરદાન કહે છે. સ્મરણ એટલે કે અનુગ્રહથી બીજું વરદાન કહે છે. વળી કહેલા અનુભવ કરેલા સર્વ પદાર્થોના સ્મરણનો પણ નાશ નહીં થાય. એટલે જે પહેલા અનુભવ કરેલા છે એ પદાર્થોનો પણ નાશ નહીં થાય એવો અર્થ છે. આથી સદા સાવધાન રહી એમ કહ્યું હોવાનું અહીં સિદ્ધ થાય છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે. આથી એટલે ભગવાનના અનુગ્રહથી ઉત્પન્ન થયેલા પૂર્વ જન્મના સ્મરણથી. ઇન્દ્રિયોની વૃત્તિઓને પકાવવી જોઈએ અને વિઘ્નોથી અટકવું ન જોઈએ. એટલે કે ઇન્દ્રિયોની વૃત્તિઓને પકાવવી જોઈએ અને વિઘ્નોથી અટકવું જોઈએ. એમાં 3 નંબરની છે. આ ભક્તિ નારદનું કર્તવ્ય જણાય છે. બીજું તો મેં ભગવાનને જ કરેલું છે. બીજું બધું તો ભગવાનને જ કરેલું છે, પણ આ તે કહ્યું ને કે ઇન્દ્રિયોની વૃત્તિઓને
પકવવી જોઈએ અને વિઘ્નોથી અટકવું જોઈએ. વિઘ્નોથી અટકવું ન જોઈએ. હા, મારામાં કામના કરવી, વિષયોમાં કામના ન રાખવી. એટલે કે મારામાં કામના કરવી, ભગવાનમાં કામના કરવી અને વિષયમાં કામના ન રાખવી. આ બે પડશે તે સમયે મારા સેવકના શરીરની પ્રાપ્તિ થશે. તને આ બે પડશે ત્યારે જ મારા સેવકના શરીરની તને પ્રાપ્તિ થશે. જ્ઞાનનો નાશ નહીં થાય અને પણ જે જ્ઞાન છે એનો તને નાશ નહીં થાય. અને સર્વ પદાર્થોનું સ્મરણ રહેશે અને બધા પદાર્થોનું તને સ્મરણ પણ રહેશે. તેમાં 4 નંબરની ફૂટનોટ છે. આ ભાગથી ભગવાને તેને માટે જે અનુગ્રહથી કરેલ છે તે કહ્યું છે. એટલે ભગવાનનો અનુગ્રહ છે તેથી એનો જ્ઞાનનો નાશ નહીં થાય. તેમાં એમ સિદ્ધ થયું કે નિર્વિઘ્નપણે ઇન્દ્રિયોની વૃત્તિઓને પકવવાનો ઉપાય તારે તરત જ કરવો જોઈએ. એમાં 5 નંબરની ફૂટનોટ છે. તેમાં એટલે કે ભગવાનના વાક્યમાં એમ સિદ્ધ થયું કે નિર્વિઘ્નપણે એટલે કે અટક્યા વગર, કોઈ વિઘ્ન વગર ઇન્દ્રિયોની વૃત્તિઓને પકવવાનો ઉપાય તારે તરત જ કરવો જોઈએ એમ કહી રહ્યા છે. વિચારણીય હોય કોઈ બીજી લાઈનમાં જે આવે છે ને કે જીવોનો અવિદ્યાથી તિરોભાવ થતો નથી. સમજાતા હમણાં સુધી કે જ્યાં સુધી આપણો અવિદ્યાનો નાશ નથી થતો ત્યાં સુધી મુક્તિ નથી થતી, એટલે સાયુજ્ય હતી. પણ અહીંયા જે કીધું છે કે જે મારું સાયુજ્ય થાય ત્યારે જીવોનો અવિદ્યા તિરોભાવ થતો નથી, એ નહીં સમજાણું. જ્ઞાનનું તો સમજાઈ ગયું પણ અવિદ્યાથી હા, કોઈને સમાધાન કરવું હોય તો વિદ્યા પ્રાપ્ત થતી નથી, તિરોભાવ થતો નથી. ભગવાન સાહિત્ય થાય તો વિદ્યા પ્રાપ્ત થતી. એટલે જેને ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત થઈ ગયું છે એના ઉપર અવિદ્યાનો કોઈ પ્રભાવ ચાલતો નથી. એમ બીજી પ્રશ્ન છે, આ શ્લોકમાં નથી, પૂર્વ શ્લોકમાં છે, 23મા શ્લોકમાં. એ જે મહાપ્રભુજીનું જે મત છે, મતિ આજ્ઞા કરે છે, મતિ પાઠ ગ્રહણ કરે છે, તો એનું શું તાત્પર્ય છે? અહીંયા પ્રતિપદ હોવાથી શું ફરક પડે છે? એટલે ફરક પડે છે જે શબ્દ જેને જે પાઠ મળ્યો હોય એનો અર્થ કરે ને. ફરક તો પછી વિચારવાનો વિષય છે. અગર એવું માને કે રતિપદ છે અહીંયા તો શું? અને અહીંયા જ અર્થ કર્યો જ છે નાનુભાઈ, પ્રેમ. મારામાં દ્રઢ પ્રેમ થાય છે, મહાપ્રભુજીને મારામાં દ્રઢ મતિ થાય છે. કોનો છે પ્રભુ? હા જે દંડવત પ્રણામ. મારો છે. ઊંચો રાખો. દીદી દંડવત પ્રણામ. અહીંયા 24મા શ્લોકમાં જે કીધું કે કોઈ પણ સમયે પ્રજાની સૃષ્ટિ અને પ્રલય સમયે પણ નાશ નહીં પામે, તો પ્રજાની સૃષ્ટિથી નાશ નહીં પામે એ જ ના સમજાયું. મને પ્રલય વખત શું સંભળાયું નહીં જીજુ? આરંભમાં પ્રજાની સૃષ્ટિ આરંભ અને પ્રલય સમય, પ્રલય થશે ત્યારે પણ નાશ નહીં થાય એમ. અહીંયા જે નારદજીને ભગવાન કહી રહ્યા છે ને શરૂઆતથી જ કે આ જ જ્ઞાન બીજા દેહમાં પણ ચાલુ રહેશે, એનાથી આ તાત્પર્ય છે. એટલે ભલે સૃષ્ટિનું પણ પ્રલય થઈ જાય પણ તારા જ્ઞાનનો નાશ નહીં થાય એવું અહીંયા કહેવા માંગે છે ભગવાન. જી સમજાયું. હા, મારે એક પ્રશ્ન હતો અહીંયા, એમ બહુ વિશેષ પ્રશ્ન નથી પણ એ રીતે સ્પષ્ટતા જોઈએ છે કે અહીંયા જે ભગવાન ને નારદજી નું કઈક એક સંવાદ જેવું જ છે એમ. એટલે જે હોય પ્રેરણા કહીએ તો આ કઈ રીતે છે? જેમ અહીંયા કહે છે કે જ્ઞાન વગેરે સાધન બીજા દેહમાં ન હોવાથી ત્યારે આપના દર્શન કેમ થશે? ઉત્થાનિકા છે ને જે,
તો આ આવી રીતે કઈક પ્રશ્ન નારદજી પૂછતા હશે કે એવું ચિંતન ચાલતું હશે એમના મનમાં કે શું સ્થિતિ હશે? એવું કઈ નથી. એટલે ભગવાન આ આશયથી એવું કહી રહ્યા હશે. ભગવાનના જે શબ્દો છે એ શબ્દોથી ભગવાનનું તાત્પર્ય. એટલે નારદજીના સન્મુખ જો સંવાદના રૂપમાં આ વાત કહેવાઈ હોત તો નારદજી આવું પૂછ્યું હોત તો એનો ઉત્તર આપ્યો હોત. કેમ કે નહીં તો આગળનું અસંગત થઈ જાય. વ્યાસજીને કહી રહ્યા છે એ નહીં કે આ અવ્યક્ત જતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ એવી રીતે આ અક્ષર બ્રહ્મરૂપ આ વાણી છે એનું એમને શ્રવણ થયું છે. સાકાર બ્રહ્મની વાણીનું નિર્જન વનની અંદર કોઈ દેખાયું નહીં, ખાલી અવાજ સંભળાયો. ત્યાં કોઈ એમ દલાતરવાળીની જેમ સંવાદ થયો હોય કે પડઘા પડ્યા હોય એવું નથી કઈ. હા, કરો આગળ. હા જે દંડવત પ્રણામ. આગળ આપણે 24મા શ્લોકમાં જોયું કે પ્રભુએ નારદજીને અવ્યક્ત વાણીથી કીધું કે તું તને આ જન્મમાં તો મારા દર્શન નહીં થાય, પણ તું આવતા જન્મમાં તારું અત્યારે જે કાંઈ બી તે સ્મરણ છે એ સ્મરણ તારું નહીં જાય, એ તને ઇન્ટેક રહેશે અને મારા સેવક તરીકેના શરીરની તને પ્રાપ્ત થશે અને સર્વ પદાર્થોનું સ્મરણ રહેશે. એવી રીતે આગલા શ્લોક સુધી પ્રભુએ એને જણાવ્યું. હવે એ સ્વરૂપ કેવું હતું એનું આ શ્લોકમાં વર્ણન આવી રહ્યું છે કે એતાવદ ઉક્ત્વા ઉપરરામ તન મહદભૂતમ નભોલિંગમ અલિંગમ ઈશ્વરમ અહમ ચ તસ્મૈ મહતામ મહીયસે શીર્ષણામ અવનામમ વિદદે અનુકંપિતઃ. શ્લોકાર્થ: આટલું કહીને તે મહત થયેલું આકાશ હેતુવાળું હેતુ રહિત ઈશ્વર શાંત રહ્યું અને દયા કરાયેલાએ મેં તે મોટાઓના મોટાને મસ્તકથી સાષ્ટાંગ પ્રણામ કર્યા. એટલે હવે સુબોધિની લઉં છું કે આટલું કહીને એટલે એતાવદ ઉક્તવા ઉપરરામ એટલે આટલું કહીને ભવિષ્યમાં કરવાનો ઉપાય દયાથી જ પોતાની મેળે જણાશે, તેથી તે કયા વિના જ ઉપર કહ્યું તેટલું જ કહીને શાંત રહ્યું. એ જે આગલા શ્લોકોમાં આપણે જોયું પ્રભુએ જે ગંભીરને વાણીથી જેટલું કીધું એટલું અહીંયા સુધીનું કહી દીધું એમને, અને આટલું કહીને હવે એ જેટલું કીધું છે એનાથી જ એ પોતાની મેળે એ જે કહેવા દ્વારા એમને જે પોતાની મેળે જે જણાશે ને તેટલો ઉપાય કરશે. એટલે તેથી તે કયા વિના જ ઉપર કહ્યું તેટલું જ કહીને શાંત રહ્યું. એટલે પ્રભુનું એક્સપેક્ટેશન એવું છે કે મેં આટલું કહી દીધું, હવે એ નારદજી પોતાની મેળે જ પ્રભુની દયાથી એમને આગલો રસ્તો કરી લેશે. કહેલું, હવે આગળ કે છે કહેલું પ્રમાણ છે એમ જણાવવા કહેનારનું વર્ણન કરે છે. એટલે હવે જે આ બધી વાણી એમને સંભળાય છે સાકાર બ્રહ્મની, એ જે છે એનું સ્વરૂપ શું છે એનું અહીંયા વર્ણન આવી રહ્યું છે કે કહેલું અને તે જે કાંઈ બી કીધું છે એ પણ પ્રમાણ છે એમ જણાવવા કહેનારનું વર્ણન કરે છે. સારી રીતે જણાયેલ ન હોવાથી નપુંસક શબ્દનો પ્રયોગ કરેલો છે. એ જે મને અહીંયા એટલું સમજાય છે કે જે મૂળમાં તન શબ્દ જે છે એ અહીંયા નપુંસક તરીકે, એટલે કે જે કાંઈ બી એમને કહેવામાં આવ્યું છે એ એમને સમજાયું તો ખરું, પણ સારી રીતે જણાયેલું ન હોવાથી નપુંસક શબ્દનો ઉપયોગ કરેલો છે. તે શબ્દથી સામાન્ય રીતે કહેલ છે. તન એટલે કે તે, ઈ જે છે એનું અહીંયા મને બહુ નથી સમજાતું જે પણ અહીંયા એમ કહે છે કે જેટલું એ સમજ્યા એનાથી એમણે પોતાનો રસ્તો આગળનો કાઢ્યો, અને આટલું એ પણ ટોટાલિટીમાં સારી રીતે જણાયેલ ન હોવાથી એટલું સમજાય છે કે 100% નતા સમજ્યા પણ થોડું ઘણું બી સમજ્યા, એમાંથી એમણે પોતાનો રસ્તો કાઢ્યો.
હવે જે એટલે વક્તા કોણ છે એ વિષયમાં એમને પૂરી સમજ ન હતી, એટલે એમણે અહીંયા તત્પદનો પ્રયોગ કર્યો છે. જે કહ્યું છે એ વિષય નહીં, પણ કહેનાર કોણ છે એના વિષયમાં. હા, એટલે કહેનાર કોણ છે એ સારી રીતે જણાયેલ ન હોવાથી અહીંયા નપુંસક શબ્દનો પ્રયોગ કર્યો છે. બરાબર. તે શબ્દથી સામાન્ય રીતે કહેલ છે. હવે એ સ્વરૂપ કેવું હતું એ કહેનારનું આખું વર્ણન આવી રહ્યું છે. તો મહદ ભૂતમ, મહદ થયેલું શબ્દથી એમ કહેલું છે કે આ મોટા થયેલાનો નિશ્વાસ વેદ છે. એ વાક્ય પ્રમાણે વેદની ઉત્પત્તિનું મૂળ થયેલું, વેદ પ્રમાણ થાય તે માટે જ મહત થયેલું. એટલે આ રીતે આ વેદ જે છે એ પ્રભુના નિશ્વાસ વચનો આપણે કહીએ છીએ, વેદ પણ પ્રમાણરૂપ છે. એવી રીતે અહીંયા જે કાંઈ બી વાણી સંભળાય છે એ બી વેદ તુલ્ય છે. એટલા માટે જ એને મહત થયેલું એવું કીધું છે. આગળ કે છે કે નભો લિંગમ, એટલે કે આકાશ હેતુ વાળું શબ્દથી આકાશ પુરુષ ન હોવાનું જણાવેલ છે. આકાશ તો ભગવાનનું અનુમાન કરાવનારું છે. એટલે અહીંયા નભોલિંગમથી એને ખાલી એક્ઝામ્પલ આપીને એને આપણે સમજી શકીએ, જે કહેનાર છે એનું સ્વરૂપ આપણે સમજીએ એટલે એ પુરુષ ન હોવાનું જણાય છે. પણ એ આકાશ કેવું છે એના જેવું છે, તો એ ફક્ત ભગવાનનું અનુમાન કરાવી શકે છે, પ્રમાણ નથી આપી શકતું. કારણ કે તે ભગવાનનું પહેલું કાર્ય છે. તો એ આકાશ જે છે એ અનુમાન શા માટે કરાવી શકે છે? કારણ કે એ ભગવાનનું સૌ પ્રથમનું કાર્ય છે, અથવા તેવા પ્રકારે કહેવાનું કારણ છે. એમાં પહેલી ફૂટનોટ છે કે તેવા પ્રકારે એટલે કે અદ્રશ્ય સ્વરૂપથી. અહીંયા જે કાંઈ બી વાણી સંભળાઈ રહી છે એ કહેનાર કેવું હતું? તો અદ્રશ્ય સ્વરૂપ હતું. કારણ કે તે કાર્ય પણ તેવા પ્રકારે કહે છે. એટલે આ અદ્રશ્ય રૂપ હતું અને એ જે કાર્ય પણ એ રીતે કરી શકે છે. હવે કે છે અલિંગમ, એટલે કે હેતુ વિનાનું છે. કારણ કે ભગવાનનું અનુમાનથી જ્ઞાન થતું નથી, કેમ કે તે આત્મા તરીકે પ્રત્યક્ષ છે. એટલે આ જે સ્વરૂપ જે છે જેનું વર્ણન કરી રહ્યા છે, જેની વાણી સંભળાઈ રહી છે, અદ્રશ્ય છે, એ હેતુ વિનાનું છે, અલિંગમ છે. કારણ કે એનું ક્યારે પણ અનુમાનથી એનું જ્ઞાન થઈ શકે પોસિબલ નથી. પણ કેમ કે દરેકના એ જે પ્રભુનું જે દરેકના આત્મા રૂપે તો એ દરેક પોતપોતાની રીતે એને પ્રત્યક્ષ છે જ બધાને. એટલે આત્મા તરીકે પ્રત્યક્ષ છે, પણ અનુમાનથી એનું જ્ઞાન થઈ શકતું નથી. જુદા રૂપનું હોય તો પણ વ્યાપ્તિ વગેરે ભગવાનનું લક્ષણ જણાવી શકતા નથી. એમાં જુદા ઉપર બીજી ફૂટનોટ છે કે ભગવાનનું આત્માથી જુદું રૂપ અનુમાનથી જણાય તેવું નથી. એટલે આત્મા રૂપે છે એ તો પ્રત્યક્ષ છે, પણ એના સિવાય જે એનું રૂપ છે એ અનુમાનથી જણાય તેવું નથી. એટલે લક્ષણ એની વ્યાપ્તિ કરાવી શકતું નથી કે લક્ષણ એને જણાવી શકતું નથી. આત્મા સુધીનું પ્રત્યક્ષ છે, બસ એટલું સમજાય છે. તે ઈશ્વર શબ્દથી કહેલ છે. ભગવાનમાં કરેલું, હવે ઈશ્વરમ શબ્દ સમજાવે છે કે ભગવાનમાં કરેલું ફેરવી નાખવાની શક્તિ હોવાથી ધૂમ વગેરે હેતુથી જેમ અગ્નિ વગેરે સાબિત થાય છે તેમ ભગવાન સાબિત થતા નથી. એટલે અનુમાનમાં આપણે જાણીએ છીએ કે જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ છે એવું સાબિત થાય છે, પણ એવું અહીંયા ભગવાનની પોસિબલ નથી. અનુમાન પ્રમાણ નથી લાગુ પડતું, કારણ કે ભગવાનમાં કરેલું ફેરવી નાખવાની શક્તિ હોવાથી. એટલે જે ઈશ્વર છે એટલે કે પ્રભુ કરતું અકર્તું અન્યથા કરતું છે. એટલે એ રીતે એ પ્રભુ આવી રીતે પણ સાબિત નહીં થાય કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ જે અનુમાનથી હોય એવું અહીંયા પ્રભુના બારામાં પોસિબલ નથી, કારણ કે કરતું અકર્તું અન્યથા કરતું છે. એ પ્રમાણે ભગવાન સર્વ પ્રમાણથી પર અને સર્વમાં પ્રમાણ છે. એટલે એ રીતે પ્રભુ સર્વ એટલે અનુમાન ને બીજા બધા પ્રમાણોથી પણ પર છે, એટલે કે અતીત છે, અને સર્વમાં પ્રમાણ છે.
એટલે કે આ જે સર્વમાં પ્રમાણ છે એટલે મને ઐશ્વર્ય રૂપ લાગે છે કે પ્રભુ કરતું અકર્તું અન્યથા કરતું જેવું છે એમ કહ્યું. એટલે કે આ સર્વમાં પ્રમાણ છે મારી બહુ સ્પષ્ટતા નથી, જે આપ કરાવજો. મેં પણ તેમણે કહેલ તે કર્યું. હવે નારદજી કહે છે કે આટલું એમનું સ્વરૂપનું વર્ણન કર્યું ને પછી કહે છે મેં હવે શું આગળ કર્યું તે એમણે જે કહ્યું હતું તે કર્યું એમ ઉત્તરાર્થી કહે છે. તે પૈકી વિઘ્ન ન થાય તે માટે તે ભગવાનને નમસ્કાર કરે છે. એટલે આ જે આ સ્વરૂપ આખું સમજાયું, મહત આકાશવાળું હેતુ વિનાનું ઈશ્વર રૂપ, એને હવે પોતે મેં શું કર્યું તો મેં એમને નમસ્કાર કર્યા છે. પહેલાનો પરિચય હોવાથી તે એમ કહેલું છે. એટલે પહેલા જે એમને મને એવું સમજાય છે પહેલાનો પરિચય એટલે કે પહેલા એમને જે દર્શનની અનુભૂતિ થઈ હતી ક્ષણિક, એને લીધે તે એ જ અહીંયા આગળ બોલી રહ્યા હોય એવું એમને ફીલ થયું અને એ જ ભગવાનને એમણે નમસ્કાર કર્યા છે એવું કહે છે. ઈશ્વર ફલનું દાન કરે છે એ મત પ્રમાણે પણ જે પ્રમાણે જે કરવાથી ફલ આપે તે માટે નમન કર્યાનું કહેલ છે. એટલે એમણે નમસ્કાર કર્યા છે તો એમાં ઈશ્વર કેવા છે તો એ ફલનું દાન કરે છે એ મત પ્રમાણે એમણે નમન કર્યાનું કહેલ છે. તો આગળ શંકા થાય કે માત્ર નમસ્કાર કરવાથી તે ફલદાન કેમ કરે એવી શંકા થાય. તેથી મોટાઓના મોટાને એટલે જે મહાતામ મહીયસે એ જે કીધું છે મૂળમાં એનું કહે છે કે એમણે નમસ્કાર શું કામ કર્યા અને નમસ્કાર કરવાથી ફલદાન કેમ કરે. કારણ કે જીવ શાસ્ત્રાર્થમાં બી મહાપ્રભુજી કહે કે જીવ કરી તો શું શકે, ખાલી નમસ્કાર જ કરે, એનું બીજું કોઈ સામર્થ્ય છે જ નહીં, એ ફક્ત નમસ્કાર જ કરી શકે છે. એટલે મોટાઓના મોટાને એમ કહેલું છે. અને અહીંયા એમણે નમસ્કાર કર્યા છે પણ પ્રભુએ સામે તો એમના સામર્થ્ય ભગવાને પોતાના સામર્થ્ય રૂપ ઘણી બધી દયા કરેલી છે. તેની સામે નારદજીએ પણ પોતાના સામર્થ્ય રૂપ જે હતું તે કર્યું એટલે કે નમસ્કાર કર્યા. બહુ મોટા હોય તેમના પ્રતિ તેટલું નમન કરવું જોઈએ. જે આપણાથી મોટા હોય એની પાસે તો આપણાથી જેટલું થતું હોય તેટલું નમન કરવું જોઈએ. ભગવાનના શબ્દો બહાર સાંભળેલા, જે વાણી સંભળાય છે એ તો એમને બહારથી સંભળાય છે, તેથી ભગવાન બહાર રહેલા છે એવા વિચારથી બહાર મસ્તકથી અવનામમ એટલે કે સાષ્ટાંગ નમસ્કાર કર્યા. અને આ યોગ્ય જ હતું કારણ કે ભગવાને ઘણી દયા કરેલી તે દયા કરાયેલા એ શબ્દથી કહેલ છે. એટલે જે બહારથી વાણી સંભળાય છે એટલે એમને અદ્રશ્ય રૂપથી હતું આ બધું, તો ભગવાન બહાર રહેલા છે એવું વિચારથી એમણે બહારની તરફ પોતાને એમને પ્રભુને સાષ્ટાંગ પ્રણામ નમસ્કાર કર્યા છે. અને ત્યાં યોગ્ય જ હતું અને કારણ કે તે ભગવાનની ઘણી દયા કરેલી હતી એમના ઉપર. એની સામે એ જીવ માત્ર નમસ્કાર સિવાય બીજું કાંઈ કરી બી નથી શકતો એટલે એમણે નમસ્કાર કર્યા છે. આવી રીતે દયા કરાયેલા એટલે પ્રભુને સામે સાષ્ટાંગ નમસ્કાર કર્યા. જે અહીંયા 25મો શ્લોક પૂરો થયો. વિચારણી આ જે સર્વમાં પ્રમાણ છે બધા એ પ્રમાણે ભગવાન સર્વ પ્રમાણથી પર છે, અતીત છે તો સમજાયું, પણ સર્વમાં પ્રમાણ છે તો સર્વમાં રહેલા છે એ રીતે લેવાનું કે કઈ રીતે નથી સમજાય રહ્યું. અહીંયા તમે જ પેલા કર્યું ને મહદભૂતમ શબ્દનો જે અર્થ કર્યો એમાં એ વાત બતાવી ને વેદના ઉદ્ગમ રૂપ મૂળભૂત પ્રમાણ રૂપ આ મહદ જાતમ મહદ પ્રકટ થયું. જી એ રીતે લેવાનું છે ને. ત્યાં એને સર્વ પ્રમાણભૂત કહ્યું છે. જી મસ્તકથી સાષ્ટાંગ દંડવત કર્યા એટલે સાષ્ટાંગ તો કરે ત્યારે મસ્તક તો નમાવે જ. મસ્તકથી કેવું માટે કઈ તાત્પર્ય છે
એમ કીધું બી હોત કે સાષ્ટાંગ દંડવત કર્યા તો બી થઈ ગયું હોત, પણ મસ્તકથી સાષ્ટાંગ દંડવત કર્યા એમાં કંઈક હેતુ બીજું કંઈ? હા, કરો સમાધાન. નહીં, મને તો બીજો કોઈ હેતુ નથી, પણ એમને સાષ્ટાંગ મસ્તકથી એમને બહારની તરફ સાષ્ટાંગ પ્રણામ કર્યા. મને તેટલું કે શીર્ષણા અવનામમ એ જે મૂળમાં કીધું છે એનું જ અહીંયા કહી રહ્યા છે. મને બીજું નથી સમજાઈ રહ્યું. જે દંડવત. એટલે જો કેવલ માનસી મૂર્તિ પૂરતી વાત આ સીમિત હોત તો મનોમન એમણે નમન કરી લીધા હોત. પણ અહીંયા કેમ કે ભગવાને પોતાનું શબ્દ પણ શ્રવણ કરાવ્યું છે તો એ કંઈક ભગવાને પોતાની બહિર અભિવ્યક્તિ પ્રકટ કરી છે આંશિકી, એના માટે માથું પણ ઝુકાવ્યું છે. તો પ્રણામ કરવામાં, જેમને પ્રણામ કરવામાં આવે એનું અધમ અંગ એટલે ચરણ લક્ષ્ય હોય છે, અને પ્રણામ કરતા છે એ પોતાનું ઉત્તમ અંગ એટલે મસ્તક છે એને ઝુકાવે છે. એ જ તાત્પર્ય છે. સારું, આજે